જય સચિદાન શ્લોકભાઈ. જય સચિદાનંદ સાહેબ, જય સચિદાનંદ. ત્રિમંત્ર ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણં ચ સર્વેષાં, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો અસ્મત્કાર. હાજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આજે એક દાદાનું એનર્જાઇઝર છે, એમની વાણીમાં જ છે. એમાંથી એક મારો પ્રશ્ન છે. જ્ઞાની બોલે એ જુદું. સંભળાય છે સાહેબ? એક મિનિટ. હાજી. મને સંભળાતું નથી. ના, બોલો હવે. જ્ઞાની બોલે એ જુદું અને એક મિનિટ, શું કીધું? જ્ઞાની બોલે એ જુદું. જ્ઞાની બોલે એ જુદું. હા, બોલે એ જુદું અને જ્ઞાન બોલે એ જુદું. બોલો આગળ સાહેબ. જ્ઞાની બોલે એ જુદું અને જ્ઞાન બોલે એ જુદું. જ્ઞાની બોલે એમાં પોતાને સમજવાનું કશું ના હોય. ના, જ્ઞાની બોલે એમાં પોતાને સમજવાનું કશું ના હોય, નવી વાત ના હોય. જ્ઞાન બોલે તો કહે આ ક્યારેય સાંભળ્યું જ નથી. જ્ઞાન બોલે એ ક્યારે સાંભળ્યું જ નથી એમ કરીને કીધું. હા, એવું છે. એટલે થોડુંક બહુ ગુહ્ય છે, સમજાતું નથી મને બહુ. પાછો દાદાનો વોઇસ છે ને થોડોક બરાબર ક્લિયર સંભળાતું નથી મને, એટલે થોડુંક. પણ શરૂઆતના શબ્દો ક્લિયર છે, આટલા શબ્દો. ના, પણ એ આનો રેફરન્સ શું છે, કહી શકાશે? હા, એ આજનું એનર્જાઇઝર મેં આપને મોકલું છે વોટ્સઅપમાં. આપને વિડીયો મોકલે છે. એક મિનિટ, આપણે પ્લે જ કરીએ ને તો પછી સારું પડે ને. હા, બહુ મોટું છે. 3-3.5 મિનિટનું છે ઓડિયો. વોટ્સઅપ આપને વોટ્સઅપ કર્યું છે મેં સાહેબ. હા, એ તમે આમાં ઉપર સાંભળી પણ શકાય જો સંભળાય તો. શેર કરીને તમે કરી શકો. એક જ મિનિટ. ઓકે.
અરે એક મિનિટ. કે જ્ઞાની બોલે એ જુદું અને જ્ઞાન એ શું ફેર દાદા સમજાવો. જ્ઞાન અને જ્ઞાનીમાં ફેર શું? એમની જ્ઞાન બોલે જ્ઞાની બોલે એ જુદું અને જ્ઞાન એ શું ફેર દાદા સમજાવો. જ્ઞાન અને જ્ઞાનીમાં ફેર શું? એમની જ્ઞાન બોલે જ્ઞાની બોલે એ જુદું, એ બોલે એમાં પોતાને સમજવાનું કશું ના હોય, નવી વાત ના હોય. અને જ્ઞાન બોલે એમને કહે છે આ હતું હોતું જ નથી એવું જ્ઞાન. તો 360 સમજાય તમને? ના હા સમજાય દાદા પણ અભ્યાસ કરો. બહુ સેવા કરે દાદા મળ્યા હતા. જ્ઞાન બોલે છે તમને સમજાયું? હા 360 ડિગ્રી ઉપર તો પછી વાત જ ના નીકળે ને, કારણ કે આત્માનો સ્વભાવ હવા છે જ નહીં. હા એ તો શીખી ગઈ છે ને તે બહાર આવી પછી તે રવિવાર છે ત્યાં પણ કેવું પડે પેલા લોકો. હા એ તો સમજાય જ નહીં. 360 પૂરા થાય એટલે પતે છે. 360 ડિગ્રી નથી એ. હા સેન્ટર છે. એટલે 60 ડિગ્રી જોઈ શકે છે. 356 જોઈ શકે. દાદા જ્યારે જ્ઞાન બોલે ત્યારે જ્ઞાની પણ સાંભળે. ચાર પડે આ વાક્ય સહી વાત હશે. મારી ભૂલ કોણ કરે? જ્ઞાન જ્ઞાન બરાબર. બરાબર ને મારે પ્રતિક્રિયા કરું એટલે મારે અમારી ભૂલ હોય નહીં. જ્ઞાન ને પડ્યું ના આવે તો આ જે ભૂલે છે તેનામાં ભૂલ હોય એ ત્યાં પ્રકારના જેને પહેલા થઈ એ જ્ઞાની નામ હોય. હા એ ડિસ્ચાર્જ ભૂલ કે ડિસ્ચાર્જ બરાબર. સાધમાં રહીને ચોખ્ખું જય મિલું આવે. હા સમજે દાદા, ઘણી વાત બોલી, ઘણી વાત બરાબર સમજે. હા દાદા જય સચ્ચિદાનંદ. બધા વચ્ચે આપણે બીજાનું નામ આપે. હા દાદા કારણ કે આપણું થોડી છોડવાની છોડાય છોડી દીધી દાદા. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. મને સાહેબ જો જેટલા શબ્દો એમણે હા એમણે એવું કીધું. આ તો હું પૂછું છું કારણ કે પાછું એકાદ વખત સાંભળવું પડશે, પણ જે હમણાં જે સંભળાયું એના પરથી હા જ્ઞાન 360 ડિગ્રી નું હોય હા એમ કીધું. હા સાહેબ એમણે જે બોલે છે ને એવું મેં લખેલું છે, વાંચું એકવાર છે.
ક્યારે સાંભળ્યું જ ના હોય, હા જ્ઞાન ક્યારે સાંભળ્યું જ ના હોય. ના હોય, બરાબર છે. હા હવે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હમ કે જ્ઞાની બોલે છે હમ એ 360 નું છે કે નહીં? હમ બોલે છે એ 360 નું છે. ના, એ 356 નું છે. એટલે અહીંયા એક વાત આપણે સમજી લઈએ. હમ હમ આપણે આ સત્સંગમાં શું કીધું હમ કે જે આ જ્ઞાની બોલે છે હમ એ રેકોર્ડ બોલે છે. ટેપ રેકોર્ડ બોલે છે, બરાબર છે. જ્ઞાન એમાં રહેલી ભૂલ બતાડે છે. બતાડે છે, ટેપમાં રહેલી ભૂલ બતાવે છે, એમાં રહેલી ભૂલ બતાડે છે. બરાબર. એટલે જ્ઞાની બોલે એ જુદું છે જ્ઞાન કરતા. જ્ઞાન કરતા કારણ કે જુદું છે. એમાં અંશ બાકી છે. પણ હા, આટલી સ્પષ્ટતા અને આટલી ઉદારતાથી પોતાની વાત ખુલ્લી કરવી વાહ એ વાહ. અજાયબ. ગજબ ગજબ છે સાહેબ આ. અને જ્ઞાન બોલે પણ જ્ઞાનના બોલવામાં 12 શબ્દો નથી, વાહ વાહ, શબ્દ નથી. અને એ શબ્દ આપણને સંભળાય નહીં. ના સંભળાય, બરાબર છે. હા બરાબર છે. અને જે એ દાદાને સંભળાય. હા, એને સંભળાય. હા દાદા ભગવાન અંદરના દાદા ભગવાન બોલે 360 એ જ્ઞાન બોલે છે. એ જ્ઞાન બોલે છે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. અને જ્ઞાની બોલે છે એ એ દાદાની ટેપ રેકોર્ડ બોલે છે. એ ટેપ બોલે છે, જે ગેપ હવે ચાર્જ થઈ છે. હા, જેમાં થોડા અંશ બાકી છે. પણ અહીંયા એક વાત બીજી મહત્વની જે કીધી એમને સમજવાનું ના હોય. સમજવાનું ના હોય. જ્ઞાની બોલે એમાં કશું સમજવાનું ના હોય. એ સીધો અનુભવ જ છે. સીધો અનુભવ છે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. એ સીધો અનુભવ છે. અનુભવ છે. હા અને જ્ઞાન ક્યારે સાંભળેલું ના હોય. હા, નવી વાત ના હોય. નહીં, જ્ઞાને ક્યારે સાંભળેલું ના હોય એમ કીધું ને. હા હા, જ્ઞાન ક્યારેય સાંભળેલું ના હોય. એમ કરીને બરાબર. કીધું. હા હા, ક્યારેય સાંભળેલું જ નથી. જ્ઞાન હા, બોલે તો કહે કે આ તો ક્યારેય સાંભળ્યું જ નથી. જ્ઞાન જ્ઞાન બોલે તો કહે કે આવું તો ક્યારેય સાંભળ્યું જ નથી. એમ પહેલી જ વાર સાંભળ્યું આ. હા, હમ કારણ કે 360 કમ્પ્લીટ ભાષા છે ને એ હમ કમ્પ્લીટ છે. આ વાત છે. બરાબર, કમ્પ્લીટ યાદ વાત છે. હવે આપણને જે દાદા ભગવાને એમની વાણી દ્વારા જે સમજણ આપી હમ તે આ 4 ની વચ્ચેની જે કમી છે એના આધારે આખું એ વર્ણન આપણને મળ્યું. આપણને મળ્યું, નહીતર મળે નહીં. નહીતર ન મળે. બહુ વર્ણન સરસ. નહીં, મળે નહીં. કારણ કે બોલવા માટે નથી હોતું, સમજવા માટે હોય છે. વાહ વાહ, બોલવા માટે નથી હોતું, સમજવા માટે હોય. એટલે એની સામે આપણે એમ કહી શકીએ કે દાદાએ જે વ્યવસ્થિતનું જ્ઞાન આપણને ખુલ્લું કર્યું હમ એ બોલવા માટે હોતું જ નથી. નહીં, બરાબર છે. એટલે એમણે કીધું કે અમે અમારા પર જવાબદારી લઈને એ વાત ખુલ્લી કરી. વાહ વાહ, અદભુત અદભુત, બહુ સરસ બહુ સરસ. એના આપણે ફાવી ગયા છે. અને હમ ઉપરથી જે અક્રમ વિજ્ઞાન મળ્યું છે ને હમ એ અક્રમ વિજ્ઞાનની બલિહારી એવી છે કે વ્યવહાર પૂરો કર્યા વગર તમને સીધે સીધું આપી દીધું. આપી દીધું છે, બરાબર છે. એટલે હવે આપણા માટે એક જ વસ્તુ રહી છે, હમ દાદાને સંપૂર્ણ સિન્સિયર રહીને હમ વ્યવહારમાં જે ગમે છે ના ગમે છે એવું બધું જે આવે છે ને આપણને એની લપ રહે છે ને માથાકૂટ રહે છે ને કચકચ રહે છે ને ઝઘડો રહે છે ને હમ તેને બાજુ પર મૂકી દેવાની. બરાબર છે. કારણ કે એમાં ને એમાં જ આપણે ખોવાયેલા રહીએ છીએ. બરાબર અને છે. જે દાદાએ કીધું છે એ વાત એ સમજણ આખી બાજુ પર રહી જાય છે. બાજુ પર એવું રહી નથી જાય છે. બહુ સારું. બરાબર છે. એવું નથી લાગતું. હા, લાગે છે. બરાબર છે, એકદમ સારું.
આપણે શું કહીએ છીએ, જે દાદાએ કીધું એ વાત સાચી છે, હમ પણ આમ તો હોવું જોઈએ ને. હમ અને દાદાએ કીધું આવું જ હોય, આવું જ હોય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આવું જ હોય. વાહ વાહ, આવું જ હોય. અને બહુ સરસ. અમે જગતને નિર્દોષ જોયું છે, હમ તમે પણ નિર્દોષ જુઓ. હમ 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 હમ. આપણે આપણી ફૂટપટ્ટીથી માપીએ છીએ, એટલે આપણી બુદ્ધિથી માપીએ છીએ અને હમ સાચા ખોટા કરીએ છીએ. નથી કરીએ છીએ, થતું. બરાબર છે. હા, થાય છે, બરાબર છે. હા. અને એમાં એના પરિણામે આવે છે શું? હમ સામા દોષિત છે, આવું ના હોવું જોઈએ. હમ અરે પણ વ્યવહારથી તો આવું ના હોવું જોઈએ ને. હમ હમ હમ. એને પકડીને બેસી જઈએ છીએ. બરાબર. નથી બેસતા. હા, બરાબર છે, બરાબર છે. અને આ બને છે ઘરમાં ને ઘરમાં જ. હા, બરાબર. હા. હવે અહીંયા એક આપણે વાત કનેક્ટ કરીએ, હમ જોડી લઈએ. હમ મહાવીર ભગવાનના કાનમાં બરુખો સાહેબ, હમ તે ભગવાનના કાનમાં બરુખો સાહેબ કે વર્ધમાન સ્વામીના કાનમાં બરુખો સાહેબ? વર્ધમાન સ્વામીના કામમાં. વર્ધમાન સ્વામી. વર્ધમાન સ્વામી એટલે પૂતગલ. પૂતગલ, બરાબર છે. અને પેલા જે ગોવાડ હતા એ પૂતગલ. એ પૂતગલ, બરાબર છે. પૂતગલ એટલે ગલન સ્વભાવ વાળું, હા, ગલન સ્વભાવ વાળું જેમાં પુરાયેલું ગલન થયા કરે. થાય છે, બરાબર. અને વર્ધમાન સ્વામીનું પૂતગલ એટલે શું? એ પણ ગલન થાય છે, બરાબર છે. પુરાયેલું ખાલી ગલન થયા થાય છે, કરે. ખાલી થયા કરે છે. એટલે અહીંયા શું જોયું કે આ પૂતગલ એટલે ગોવાળનું પૂતગલ અને વર્ધમાન સ્વામીનું પૂતગલ એક જ સ્વભાવનું છે. એક જ સ્વભાવનું છે. વાહ વાહ, બરાબર એટલે છે. એ પૂતગલમાં ભેદ નથી. એ પૂતગલમાં ભેદ નથી, બરાબર છે. બહુ સરસ. એકમાં કારણ સમાયેલું છે, હમ હમ કારણ સ્વરૂપે છે, બીજ સ્વરૂપે છે અને હમ સામુ નિમિત્ત સ્વરૂપે છે. સામુ નિમિત્ત સ્વરૂપે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. નિમિત્ત સ્વરૂપે છે. અહીંયા બહુ સરસ. કારણ છે હા, અને સામુ નિમિત્ત છે. સામુ નિમિત્ત છે. એટલે પૂતગલ થી પૂતગલનો હિસાબ પૂરો થયો. પૂરો થાય છે, બરાબર છે. અને પૂતગલ વચ્ચે જ આ થાય છે. એટલે એકને બંને આપવાનું છે ને એકને લેવાનું છે. હા, કારણ કે બરાબર. એકમાં કારણ છે હા, એકમાં કાર્ય છે. અને બહુ સરસ. નિમિત્ત ભાવે છે. હમ એટલે એને નૈમિતિક કારણ અહીંયા છે હમ અને પેલું સામે નિમિત્ત છે. સામે નિમિત્ત છે અને આ નૈમિતિક કારણ છે. વાહ વાહ, બહુ સરસ. હવે મહાવીર ભગવાનને આ જ્ઞાન હતું ને છેલ્લો ભાવ હતો, હમ એટલે બધો એમના તરફ કઈ વ્યવહાર એવો રહેલો નહોતો હમ કે જેના આધારે એમના થકી કશું થાય. થાય, બરાબર છે. એમણે તો વાત જ સમજવાની હતી. એને સમજવાનું જ હતું ખાલી, બરાબર છે. સંજોગે વાત સમજતા જ ગયા. અને વર્ધમાન સ્વામીનો હિસાબ પૂરો થતો ગયો. એ પૂતગલ ચોખ્ખું થતું ગયું. ચોખ્ખું થતું ગયું. વાહ વાહ, બહુ સરસ. એમાં કોઈ હિસાબ રહ્યો નહીં. નહીં નહીં. એ બધા કારણો પૂરા થાય, બધા હિસાબો પૂરા થાય ત્યારે જ નિર્વાણ થાય, થાય ત્યારે જ પરિનિર્વાણ થાય. બરાબર છે. એટલે આ રીતે એમણે એક જ પૂતગલ જોયું. હમ પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થયો. બરાબર. એમાં પૂતગલ નિમિત્ત બન્યું. પૂતગલ નિમિત્ત બન્યું, બરાબર. આ પૂતગલ જુદું નથી. નથી નથી, એક જ સ્વભાવી છે. બરાબર છે. એક જ હોય પણ એક જ છે. એક જ એટલે છે. બુદ્ધિ આપણને ભેદ પાડે. હસમુખભાઈ ને દીપક આનંદ, શાંતિ દાદા ને આ સુબીરભાઈ ને આ પેલા ગીતાબેન ને નરેન્દ્રભાઈ ને બધા જુદા. જુદા, ખરેખર જુદા નથી. પૂતગલ જ છે. એટલે આપણે સામાન્ય રીતે દાખલો આપતા કહીએ છીએ, 3 મૂર્તિઓ બનાવી જે શિલામાંથી આરસ ના, પથ્થરમાંથી, એક મોટા પથ્થરમાંથી. બનાવી. કૃષ્ણ ભગવાનની બનાવી, રામ ભગવાનની બનાવી, મહાવીર ભગવાનની બનાવી અને વાહ, ચોથા પથ્થરને એમ જ રાખી, શિલાને. બરાબર, બહુ સરસ. હવે 12 લોકો શું છે? કૃષ્ણ ભગવાન. વાહ.
પેલા કહે કે રામ ભગવાન, પેલા કહે કે મહાવીર ભગવાન. વાહ. હમ. મહાવીર ભગવાન. અને જે ચોથો પથ્થર હતો શિલા, એની સામે કોઈ જોયું જ કોઈ નહીં. જોવાય નહીં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હવે જેમની પાસે દ્રષ્ટિ છે હા. એ શું જોઈએ? એક બાજુ આત્મા છે, હમ હમ જો જીવતા હોય કૃષ્ણ ભગવાન, જીવતા હોય રામ ભગવાન, હા. જીવતા હોય મહાવીર ભગવાન, હા અને હા. પેલામાં તો જીવ છે જ નહીં. હમ હમ અને આમ છે જીવ, આપણે એમ માનીએ કે પહાડ છે હમ તો અંદર આત્મા છે ને આ એનું પૂતગલ છે, હમ 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 બરાબર? હમ. એટલે આ ત્રણ ચારમાં ભેદ જ નથી, એક નથી જ બેન. છે. આત્માએ કરીને એક છે તો સમજાય, હા, એ તો સમજાય છે. હા. પણ પૂતગલે કરીને પણ એક જ છે. પણ સાહેબ, એક વસ્તુ એવી ન થઈ શકે કે પૂતગલે કરીને એક આપણે કહીએ છીએ એમ, તો પૂતગલમાં જે પૂતગલની અંદર જે પરમાણુ છે એના ઉપર કોટિંગ તો બધાનું અલગ અલગ છે ને. કોટિંગ જે કરે છે. ચાર પાણીના ગ્લાસ છે, હમ કાચના ગ્લાસ છે. હમ એકમાં લાલ કલર નાખેલો છે. હમ હમ. પાણી કેવું દેખાય? લાલ. આપણે ક્યાં લાલ પાણી. હમ બીજામાં પીળું છે, પીળો કલર છે, પીળું પાણી. ત્રીજામાં ભૂરું છે, ભૂરું પાણી. અને ચોથામાં આરઓ નું એકદમ 100% ડિસ્ટિલ વોટર ક્રિસ્ટલ છે. ક્લિયર. બરાબર છે. હવે ચારેયમાં ડિસ્ટિલ વોટર છે કે નહીં? છે, બરાબર છે. બહુ સરસ. આ લાલ કલર, પીળો કલર કે ભૂરો કલર એ સંજોગ છે. એ સંજોગ છે. વાહ વાહ. બરાબર છે. બહુ એ સરસ. બહુ સરસ. એનું અંદર પુરાયેલું નૈમિતિક કારણ છે. કારણ છે. એ તો અલગ અલગ હોઈ શકે. મૂળમાં તો એ શુદ્ધ પરમાણુ જ છે ને. હા, બરાબર છે. તત્વ તરીકે એક જ છે. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. કે આ રીતે એને જોતા સંજોગોનું હોવાનું અને થવાનું કારણ આપણને સમજાય. સમજાય. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. કેમ હસમુખભાઈના સંજોગો આવા, અને હમ. કેમ દીપક આનંદના સંજોગો આવા. વાહ. બરાબર છે. બહુ સરસ. પણ એ શું છે, આ જે સંજોગ છે તે પુરાયેલો કલર બહાર નીકળવાનો એને બરાબર છે. શું કહેવાય, પરિણામ છે. હા, એનું પરિણામ છે. પીળો કલર નીકળતી વખતે એવો ભોગવટો કરાવે. એવો કરાવે. બરાબર છે. હા હા. મારી બરાબર. અંદર બહુ લાલ સરસ. કલર નીકળતી વખતે ભોગવટો કરાવે. ખબર પડી? ટૂંકમાં એવું કહી શકાય કે એટલે કોઈ પણ રીતે ભેદ પાડી શકાય એવું છે જ નહીં, રિયલી કે રિલેટિવલી. પણ એ બુદ્ધિ જ્ઞાનથી ભેદ પડે. બુદ્ધિ અવસ્થા જુએ એ અવસ્થા જુએ. બરાબર છે. અને જ્ઞાન તત્વ બતાડે. તત્વ બતાવે. જ્ઞાન બરાબર. તત્વ બતાડે. તત્વ અને બતાવે. દાદાના અનુભવ જ્ઞાનથી સમજવાનું ના હોય, એટલે એમાં વિકલ્પ કરવાનો ના હોય. નહીં નહીં, બહુ સરસ. અનુભવ જ્ઞાન છે એટલે. બરાબર છે. એમણે જવાબ આપી દીધો. છેલ્લો જવાબ આપી દીધો. જવાબ આપી દીધો. જવાબમાં સવાલ નથી હોતા, વાહ વાહ. પણ જવાબને સમજવાનું હોઈ શકે છે. સમજવાનું હોઈ શકે, જવાબમાં સવાલ ન હોય. બરાબર છે. બહુ કે સરસ. જવાબ એમનો અનુભવ છે. અનુભવ એ છે. 360 ડિગ્રીનો અનુભવ છે. અનુભવ છે. વાહ વાહ. બહુ પણ સરસ. 360 ડિગ્રી થયેલા નથી. થયેલા નથી. વાહ વાહ. બહુ સરસ. અનુભવ 360 નો છે. વચગાળાનો અનુભવ આપણને બોધ આપે. વચગાળાનો અનુભવ આપણને બોધ આપે. બોધ આપે. બોધ આપે. બરાબર. હવે જે આગળ જતા રહ્યા હોય, એ બોધ ના આપી શકે. 12માં જતા રહ્યા હા. કે કોલેજમાં જતા રહ્યા, એ તમને સ્કૂલનો બોધ કેવી રીતે આપી શકે? તો ના આપી સ્કૂલના શકે. ટીચર જોઈએ. હા, બરાબર છે. બહુ સરસ. સ્કૂલના ટીચર જોઈએ. બરાબર છે. જે આપણને જે જ્ઞાની ભગવંત મળ્યા, એ જ્ઞાની ટીચર મળ્યા એમ કહીએ. છેલ્લા ટીચર તીર્થંકર સર્વજ્ઞ પુરુષ છે. બરાબર. તમને છેલ્લું જ્ઞાન આપશે. દીપકાનજી, પણ આપણે જે હમણાં વચ્ચેના જ્ઞાનથી, દાદાના જ્ઞાનથી આપણે જ્યાં છે ત્યાંથી ઉચકાયા સીધા તીર્થંકર ભગવાને સમજી શકે એવા. વાહ વાહ. તીર્થંકર ભગવાનને સીધા સમજી શકે. એટલા માટે 99,999 અને 99 પૈસા પૈસાનો ચેક છે. વાહ વાહ. બહુ અહીંયા સરસ. પ્રાપ્ત કરવાના છે. અહીંયા પ્રાપ્ત કરવાના છે. દાદા મળ્યા છે એટલે આ 99,999 અને 99 પૈસા એ સહેલું થઈ ગયું છે.
ચાલુ થઈ ગયું છે, બરાબર છે, બધું કામ પૂરું જ થઈ ગયું છે. આંકડા જોઈને ભડકવાનું નથી, વાહ વાહ, બહુ સરસ. પણ એ આંકડા આપણને સહેલાઈથી મળે એવા છે. જેટલા દાદાને સમર્પિત હા, એટલા એ બરાબર, આંકડા કમાતા જઈશું. જેટલા સમર્પિત, અને વાહ વાહ, બહુ સરસ. જેટલા આપણે બુદ્ધિના કયા પ્રમાણે ચાલીએ છીએ હમ તેટલી બધી માથાકૂટ થયા કરે છે. હમ આવું કેમ, આવું કેમ? આવું તો કઈ હોય, આવું ના ચલાવી લો, બરાબર છે. હું ના માન. બોલો, બહુ દાદાએ સરસ. કીધું જ્ઞાન ઉપર ક્યારે સાંભળ્યું ના શંકા હોય કરશો, એવું ખુલ્લું કરાયું. જ્ઞાન ઉપર ક્યારેય જ્ઞાન બોલે એ જુદું કીધું, ક્યારે સાંભળ્યું હમ ના હોય. બરાબર, ક્યારેય સાંભળ્યું ના આપણે હોય. આપણે એ દાદાને જેમ જેમ સમજતા જઈએ ને આપણે એમના જેવા થતા ના થવાય. જઈએ. સાહેબ, એ આ પેલા જ સ્વરૂપ બે વાક્યો સાંભળ્યા ને એટલે મેં જેવા કીધું કે આ તો ગજબ વાત છે. આ જેવા આપણે કહીએ છે પણ આપણે એ સ્વરૂપ થતા જઈએ છે. એ સ્વરૂપ થતા જઈએ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અને એ જ સિદ્ધ સ્વરૂપ છે, એ જ એ અરિયન જ, સ્વરૂપ છે, એ જ. એ જ આચાર્ય સ્વરૂપ છે, એ જ હમ ઉપાધ્યાય સ્વરૂપ છે ને એ જ સાધુ સ્વરૂપ છે. વાહ વાહ, બહુ સરસ. સારું, પૂછું એક સાહેબ, જય બીજો પ્રશ્ન પૂછું? સચ્ચિદાનંદ. હા બોલો. બીજી એક દાદાની વાત છે, હું એટલે મેં સાંભળેલી વાત છે દાદાની. એકલો હું ચાર્જ ન કરી શકે. હું ચાર્જ ના હું, કરી શકે. હા, એકલો હું ચાર્જ ન કરી શકે. હું ને માન્યતા હા ઊભી થઈ. હું ને હા માન્યતા ઊભી થઈ, હું ચંદુ છું એવી. એ હા માન્યતા ચાર્જ કરે છે હમ અને પછી એ માન્યતા જ બંધનમાં આવે છે. પછી એ માન્યતા બંધનમાં આવે છે. બંધનમાં આવે છે, હા. ચાર્જ કરે છે પછી બંધનમાં આવે છે. બરાબર એટલે આવે બરાબર. માન્યતા જ ચાર્જ કરે છે અને માન્યતા જ બંધનમાં આવે છે. હા માન્યતા જ પુરુષાર્થ કરે છે અને માન્યતા જ મુક્ત થાય છે. માન્યતા જ ચાર્જ કરે છે અને માન્યતા જ મુક્ત થાય છે. પુરુષાર્થ એ જ કરે છે, માન્યતા વાળો ભાગ જ. માન્યતા જ મુક્ત કરે છે, મુક્ત થાય છે છેલ્લે. મુક્ત થાય છે, રાઈટ. હમ હમ એટલે એમાં આપણે સમજીએ હમ કે જે હું હતો હમ એ માન્યતા હું હસમુખભાઈ હતા. બરાબર. એ હસમુખભાઈ એટલે કે હું કરીને જે કંઈ આગળ હતા અજ્ઞાન હમ માન્યતા કરીને હમ તે માન્યતાથી બધા કર્મો બંધાયા. ચાર્જિંગ થયું, બરાબર. કારણ કે એની સાથે કર્તા ભાવનું પોતાનો આરોપ હતો. કોણ આરોપ કરે છે હતો, એ જાણતા નહોતા, એટલે એ આરોપથી માન્યતાથી બંધાયા. બંધાયો. હું હસમુખભાઈ છું, હમ બરાબર. હમ હું હસમુખભાઈ છું એની માન્યતાથી બંધાયા બરાબર. અને માન્યું ને કે હું હસમુખભાઈ છું કરી. બરાબર છે. હવે એ માન્યતાના કારણે હવે એનું મારાપણું તમને થાય. હુંથી બંધાયેલું હમ મારાપણે ખાલી થાય. એટલે જે કર્મના પરિણામ હસમુખભાઈના છે તે હમ તમે પોતાના માનો. માનો, બરાબર છે. માનો માનો જ. માનો જ, બરાબર છે, બહુ સરસ. એ માન્યતાના કારણે હમ એ માન્યતાના કારણે નવા કર્મો બંધાયા કરે. બરાબર. હવે એવામાં આપણે જ્ઞાન થયું. હમ કોને થયું? જે માનતા હતા કે હું હસમુખભાઈ છું એ કે હું શુદ્ધાત્મા છું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે નીકળી ગયું પેલા, એટલે એ બરાબર. માન્યતા બદલાય. બદલાય, બરાબર. માન્યતા બદલાય અને એ બધી જ માન્યતામાંથી સંપૂર્ણ મુક્ત થાય. એટલે માન્યતા મિસ્ટેક સ્વરૂપે છે અને મૂળ માન્યતા કે હું હા હસમુખભાઈ છું એને બ્લન્ડર કીધી. હા હા. એ બ્લન્ડર રૂપે જે માન્યતા છે હમ એ જે દોષ છે, હમ કારણ કે દોષ માન્યતાનો જ છે.
આ માન્યતાનો જ છે, બરાબર છે. એ ક્યારે કોઈ દિવસ જાતે જાય નહીં. જાતે જાય નહીં, બરાબર છે. એ અનુભવી જ્ઞાની મળે જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને બીજાને એ કરાવી શકે છે, એવી સત્તા ધરાવે છે, તે આપણને મળ્યા. તે મળ્યા, બરાબર. અને એમના એ યોગ બળથી આપણને આ પ્રાપ્તિ થઈ. એટલે જે હું હસમુખભાઈ છું એ માન્યતા જ બંધન કરતા હતી, માન્યતાનું જ બંધન હતું. વાહ પણ વાહ. હવે એ જ્યાં સુધી મૂળ માન્યતા જાય નહીં, બ્લન્ડર જાય નહીં, ત્યાં સુધી મિસ્ટેક પણ જાય નહીં. પણ જાય નહીં, બરાબર છે, બહુ સરસ. એ બ્લન્ડર ના લીધે, હું હસમુખભાઈ છું ના લીધે જે બધું વિટાયેલું એને મિસ્ટેક કીધી, અને હું હસમુખભાઈ છું એને બ્લન્ડર કીધી. મૂળ માન્યતા, મૂળ માન્યતા, મૂળ આરોપિત ભાવ. બરાબર, જ્યાંથી શરૂ થયું છે આ બધું. ભાવ. એટલે હવે આ જે માન્યતા છે બાકીની, તે જેમ જેમ એનું પરિણામ આપે છે, એમ પરિણામ એટલે ભોગવટા સ્વરૂપે આપે છે. ભોગવટા સ્વરૂપે આપે છે, બરાબર. એટલે હું હસમુખભાઈ છું એ તો ગયું, પણ મારું એટલે જે કર્મના હિસાબો બાકી છે, બાકીના તે જયારે પરિણામ આપે છે ફાધર તરીકે, બરાબર, છોકરાઓ પ્રત્યે વાંધો આવે, આવે, બરાબર. પતિ તરીકે તો પત્ની તરફ વાંધો આવે, સસરા તરીકે હા, તો દીકરાઓ ઉપર વાંધો આવે, આવે, બરાબર. ફ્રેન્ડ તરીકે તો ફ્રેન્ડ ઉપર વાંધો આવે. એટલે જ્યાં જ્યાંથી જે કોઈ નિમિત્ત બને એમના પ્રત્યે વાંધો આવે. આવું કેમ કર્યું, આવું કેમ કર્યું. હવે દાદાએ એનું વિજ્ઞાન ખુલ્લું કર્યું અને કીધું કે આ તમારું જ કારણ છે, જે તમારી અંદર પડેલું તે આજે હવે પરિણામ આપે છે બાર નિમિત્ત દ્વારા, અને એની વ્યવસ્થા કરે છે વ્યવસ્થિત શક્તિ. બરાબર. એટલે હવે આપણે એમ કહીએ, જેમ જેમ મને 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 ની માન્યતામાંથી આપણે નીકળતા જઈએ છીએ, એ મારાપણાનો વ્યાપ મોટો છે. મોટો છે, બરાબર છે. જેટલા સંબંધે મારાપણું ગયું, જેટલા સંબંધે મારાપણામાંથી મુક્ત થયા, એ માન્યતામાંથી તમે મુક્ત થયા, એટલે એ માન્યતા હવે તમને પજવશે નહીં. નહીં, બરાબર છે. એટલા માટે એમ શું કીધું કે તમને જ્યાં સામા ધર્મપત્ની છે તો એ હું જ છું કરીને થયું, બરાબર. તો પછી એમના તરફથી આવતું તમને એક જ પૂતગલનો અનુભવ થાય. એક જ પૂતગલનો અનુભવ થાય, બરાબર છે. પણ હવે દીકરા તરફથી એવું થતું હોય તો હજી તમે દીકરા જોડે તમારો ભેદ છે, એટલે ત્યાં એક પૂતગલ સ્થાપિત નથી થયું, સમજણમાં આવ્યું નથી, માન્યતા હજી ભેદવાળી છે. એટલે છોકરા જોડે થયું તો છોકરાને માફ, પણ હવે તો આવું ના, એને તો મારી આ માન્ય નહીં રાખવી, જે હું સસરો છું એમનો. પેલા પપ્પા છે ને હું પપ્પાજી છું. વિશેષણ વાળા. આવું કરવું જોઈએ. એટલે ત્યાં તમારું એક પૂતગલ સ્થાપિત થયું તો ત્યાં નો ક્લેમ. એટલે બધી બાજુથી આપણે એ પૂતગલ સ્થાપિત કરી દેવાનું છે, જે છે જ, ખરેખર છે જ, બરાબર. પણ આપણી માન્યતા આપણને પજવે છે, તો માન્યતામાં અંદર એનો ગર્વ છે કે હું પપ્પો છું. સોરી, એવું નહીં થયું. બહુ સારી છે, બહુ સાચી વાત છે, એકદમ બરાબર. સસરો છું, હું સાસુ છું. આ પેલા બા છે ને મહેસાણા વાળા, એમને અંદરથી થાય છે કે હું હજુ સાસુ છું. અમારી બહુ એના સમજે છે શું, બરાબર. હા, હા. અને જે નવા નવા સાસુ થયેલા હોય એમને પણ અંદરથી થાય નમું એના મનમાં સમજે છે શું. પણ પછી ખબર પડે નહીં, એ જુદા નથી. આ પૂતગલ ને એ પૂતગલ જુદું છે જ નહીં, એક જ છે.
એક જ છે. વાહ. અને એ થયું ને તો બધી જ માન્યતાઓ બધું ગઈ. માફ, બધું માફ. બરાબર બધું છે. માફ, બધું માફ. અનકન્ડિશનલ અનકન્ડિશનલ. બરાબર છે. માફી. હમ. એટલે કીધું કે ક્ષમા એ મોક્ષ નો ભવ્ય દરવાજો છે. દરવાજો છે. જે વાહ વાહ. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું એનો હમ. અનુભવ આપણને થતો જાય. એટલે મુક્ત પણ એટલે માન્યતા એ જ થાય છે. છેલ્લે તો એવું આવીને ઉભો રહે છે ને. મુક્ત જે થાય છે. માન્યતાથી બંધાયેલા જે શ્રીમદ રાજચંદ્રજીએ પણ કીધું છે, ભૂલ ક્યાં છે ને કેટલી છે, કેવળ માન્યતાની. હમ. અને દાદાએ એની સ્પષ્ટતા કરી કે હું હસમુખભાઈ છું એ મુખ્ય મેન માન્યતા એને બ્લન્ડર રૂપે મિસ્ટેક કીધી. માન્યતા ભૂલવાળી માન્યતા, મૂળભૂત ભૂલવાળી માન્યતા. અને એના આધારે જે બધું સામ્રાજ્ય ઊભું થયું માન્યતાનું, એ ભૂલો. અને બરાબર આ છે. મુખ્ય ભૂલ. એટલે મૂળભૂત ભૂલ દાદાએ કાઢી આપી. હવે એને બાકીની ભૂલને ઉકેલો, એના માટે તમને આજ્ઞા આપી છે. આજ્ઞા આપી છે. એના માટે બરાબર છે. સત્સંગ છે. અને હમ. દાદા કે હું આખો તમારી અંદર હાજર છું. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. છે જ, પોતે જ છે. બરાબર છે. Correct? બહુ સરસ. બહુ સરસ. એટલે આની સ્પષ્ટતા આપણને થતી જાય છે, એટલે બધી અસરો બંધ થતી જાય છે. બંધ થતી જાય છે. બરાબર. અને મુક્તિ, છેલ્લે મુક્તિ આવીને ઉભી રહે છે. પોતે ખરેખર મુક્ત જ છે. મુક્ત છે એમ નહીં કહેવાય. મુક્ત હમ. છે કઈ રીતે? હમ. આ પૂતગલને મુક્ત કરવાનું છે. બરાબર છે. તમારી મૂળભૂત માન્યતા જવાથી તમે મુક્ત થઈ ગયા. પણ આ માન્યતા વાળું પૂતળું હા, બાકી છે ને એને તો હજી. મુક્ત કરવું પડશે ને. બરાબર છે. એટલે એમનો જીવન વ્યવહાર નિશ્ચયાત્મક થવો ઘટે. બરાબર છે. નિશ્ચયાત્મક થવો અને આજે જોઈએ. બરાબર. નિશ્ચયાત્મક નથી. તમને નિશ્ચય પ્રાપ્ત થયો એટલે તમે ક્યારે ને ક્યારે ગમે ત્યારે બોલો છો હું નિશ્ચય નિર્ણયથી કેવળ વાહ શુદ્ધાત્મા વાહ. છું. બહુ સરસ. બહુ સરસ. પણ તમારા જીવન વ્યવહારના સંજોગો એ પુરવાર કરતા નથી. નથી કરતા. તેમાં બરાબર છે. કંઈક કંઈક થઈ જાઓ છો. થઈ જાય છે. બરાબર. અને તેમાં નાટક રૂપે નથી રહેતું, એટલે ઉપલક નથી રહેવાતું. બરાબર. રિયલ માની લેવાય છે. રિયલ. માની નથી લેતા, પણ પેલી જાગૃતિ નથી રહેતી. પેલું રિયલ તો થતું જ નથી, પણ વ્યવહાર રીતે સમજાતો નથી, પકડાતો નથી. એમાં જાગૃત જેમ નહીં ચિકાસ, સાહેબ. આગ્રહ, કચા એ બધું કામ કરે છે. આપણે જેમ કીધું, મેં કીધું કે રિયલ માની લેવાય છે. તમે એવું કીધું કે રિયલ માની રિયલ લેવાતું માની નથી. લેતા રિયલ હા, છે જ નહીં એ. છે જ નહીં. પણ બરાબર. બહુ સરસ. બહુ સરસ. એ મારાપણાની ચિકાસના લીધે આ વર્તાતું નથી. જાગૃતિ રહેતી પણ નથી. બરાબર. તમને ક્યારે પણ પૂછે કોણ? હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. નહીં હસમુખભાઈ, ખાતરીપૂર્વક કહું છું તમે. ખાતરીપૂર્વક. બરાબર છે. એટલે નિશ્ચયમાં ફેર નથી પડતો. જાગૃતિમાં વાંધો છે. નિશ્ચય વ્યવહાર ઓગળતા, મારાપણાનો વ્યવહાર ઓગળતા, મારાપણું ઓગળતા નિશ્ચય વર્તાતો જાય છે. નિશ્ચય પ્રાપ્ત થયેલો નિશ્ચય વર્તાતો જાય. વર્તાતો જાય. એટલે પછી આ જે માન્યતા મુક્ત થાય છે ને, હા, બરાબર એ છે. બહુ પછી સરસ. એનો ભાગ જે માન્યતા વાળો છે ને, તે હસમુખભાઈમાં રિફ્લેક્ટ થાય છે. રિફ્લેક્ટ થાય છે. વાહ વાહ. બહુ સરસ. એ માન્યતા નીકળી ગઈ તો હસમુખભાઈ નોર્મલ. નોર્મલ સહજ થઈ જાય. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. પણ આજે કેમ હસમુખભાઈ નોર્મલ નથી? પેલી માન્યતા જે અંદર કામ કરે છે, જે પછી બહાર એનું પરિણામ લાવે. એટલે સાહેબ એવું કહી શકાય કે પૂતગલ પણ ભગવાન જેવું થશે છેલ્લે. જયારે માન્યતાઓ બધી થશે ત્યારે હા, પૂતગલ ભગવાન જેવું સહજ ભગવાન જેવું આપણે કે પણ એ સહજ થઈ જાય છે. સહજ થઈ જાય. બરાબર છે. બહુ સરસ. સહજ. તોય આખરે મન વચન કાયા ટોટલી અહીંયા જાય ત્યારે જ અનંત અવ્યાબાદ સુખનો અનુભવ થાય છે. બરાબર છે. જ્યાં સુધી શરીર છે ને ત્યાં સુધી સુખની અનુભૂતિ પૂર્ણતાની થતી નથી. નથી થતી. બરાબર છે. શરીર છે ત્યાં સુધી. એ બાધા પીડા વગર શરીર છે ત્યાં સુધી સાતા હસાતા રહેવાની. બરાબર છે. એટલે અને દાદા એ જે શરીર બોજો કે છે, દાદા એમ કે છે ને બોજો રે બોજો, એ શરીરનો બોજો. એ બોજો દાદાને રે. હા, એટલે દાદાની જ વાત કરું છું. અને આપણને ભાર રે. તીર્થંકર ભગવાનને કાંઈ નહીં.
બોજો અને કારણ કે ભારમાં શું ફેર? સર્વજ્ઞ થઈ ગયા એટલે પૂતગલ જોડે કઈ લેવા દેવા જ ના રહે. હમ. પૂતગલ સહજ થઈ ગયું 360 ડિગ્રી. અને આપણે જે કીધું ને બોજો અને ભાર, દાદાને બોજો રે, આપણને ભાર રે. આપણને તો ભાર એટલે કેવો ભાર, એટલે માની મોઢા પર આવે, ચહેરા પર. બહુ કોઈ કહે સરસ, કે બહુ શું સરસ, થયું? બહુ એટલે સરસ, કશું મોઢા નથી ઉપર થયું આવી જાય. યાર. બરાબર, તો એટલે ભાર ચહેરા પર કહેવાય. કેમ, ચહેરા પર અશાંતિ કેમ આવી ગઈ ભાઈ? હા, મોઢું બગડી જાય. ઉન્નતિને નથી આવતી. બોલો. ના, બહુ સરસ વાત છે. બોજો અને ભાર બહુ મોટી વાત છે. એને ખબર પડી જાય છે. હમ. આપણા પર આવેલો ભાર કોઈને દેખાય આવે અને પછી દેખાય પેલા આવે. કે કેમ શું થયું, કેમ ફ્યુઝ ઉડી ગયો? ના ના ના, કશું નથી, બધું ઓલરાઈટ છે. અરે વાહ, એક્સપોઝ થઈ જાય ભગવાનનો છે, ચહેરો એક્સપોઝ. કાયમ પ્રફુલ્લિત દેખાય છે. તમારો ચહેરો કેમ આવો થોડો ફ્યુઝ ઉડેલો જેવો થઈ ગયો? પેલું કે ને કે કેરી ચીમરાઈ જાય ને તો કેવી થઈ જાય? લંઘાઈ જાય, લંઘાઈ જાય. હા. એટલે આપણે કહીએ કે એ બરાબર ગુલાબનું ખીલેલા ફૂલ જેવું રહે છે વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બધા ટાઈમ. જે ફૂલ ક્યારે કરમાય જ નહીં. એટલે દાદા એવો ફ્રેશ દેખાય છે રોજ, કાયમ એવો ફ્રેશ. એનું આ કારણ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ કારણ કે સરસ. પછી પૂતગલ અને પૂતગલના પરિણામમાં પોતે બિલકુલ છે જ નહીં, છે જ નહીં. મગજરૂપ છે એટલે. અને આપણે બહુ હજી એ મારોપણું આપણને પજવે છે, હેરાન કરે છે અને એ કોઈને કોઈ રીતે બહાર રિફ્લેક્ટ પણ બહાર થાય આવી છે. જાય. હા, રિફ્લેક્ટ થઈ જાય, એક્સપોઝ એટલે થઈ જાય છે. આપણા મન વચન કાયા પોતાપણાના લીધે જેને એમ કીધું કે પોતાપણાના લીધે કોઈને બહાર દેખાય છે. એટલે પછી પેલા કહે છે તો કે ના ના ના, મને કશું નથી એવું. હા, વાહ, બરાબર. ખ્યાલ બીજાને આવ્યો? ખ્યાલ આવી જાય. બહુ બહુ સરસ. સરસ. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ. સુબીજી, થેન્ક યુ ફોર વેઇટિંગ. जय सच्चिदानंद दिवकान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। तो आपका शुरुआत जो सत्संग था ना, उसमें ज्ञान और ज्ञानी बानी बच्चे न फेर, तो मैं जो आपसे सत्संग से सुना उसमें जो मेरे को जो अंडरस्टैंडिंग है, ज्ञान है वो प्रिंसिपल है और ज्ञानी बानी जो है वो अनुभव जन्नो जो बोलते हैं ना, एक्सपीरियंस वाला वाणी है, जो काल की प्रमाण में वो बदलाव करता है। प्रिंसिपल तो प्रिंसिपल ही रहता है। जैसा करेक्ट। दाखला के हिसाब से पहले 4 महाव्रत था, बाद में 5 आया, फिर दादा ने छठा जोड़ा, वो काल के हिसाब से आया। तो ज्ञानी का जो है वो काल प्रमाणे और वो प्रैक्टिकल है। अल्टीमेटली वी हैव टू रीच देयर ऑल्सो, प्रिंसिपल में जाना पड़ेगा। करेक्ट। ये बोल सकता है मेरा अंडरस्टैंडिंग? बिल्कुल सही है। अच्छा, चलो ठीक है, आगे बढ़ते हैं। दूसरा एक दादा की वाक्य है, જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે, જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે, સ્पर्धा લઈને જ નિંદા થાય છે। तो स्पर्धा निंदा के बीच में क्या मतलब रिलेशन बिठाया? देखो, स्पर्धा मीन्स इंग्लिश में कंपटीशन ही स्पर्धा बोल सकते हैं ना, कंपटीशन। कंपटीशन। Where there is competition, there is निंदा, यानी how do you say that, talking back, talking at someone's back. वो किसी को नीचे पड़ने का एक ये अनुपस्थिति में, रहेगा। अनुपस्थिति में किसी की गलत बात करनी, अनुपस्थिति में अनुपस्थित में, हाँ हाँ। की बात करनी। अभी देखो કેવું છે, દાદાએ શું કીધું, 100% જો કોઈ ચોખ્ખા થઈ ગયા હોય તો એમને કશું કરવાની જરૂરત નથી, અને તમે કઈ થયા છે 100%? પણ જ્યાં મારી સ્ટ્રેન્થ છે, ત્યાંની જ્યાં કમજોરી છે, એ વાતને લઈને મને અભાવ રહે છે, અને જો એ વધારે એક્યુટ અભાવ હોય તો તિરસ્કાર રૂપે હોય, राइट। ને એ જ્યારે હોય ત્યારે હંમેશા હું કમ્પેરિઝન કર્યા કરું। હવે એમ કે દાદાએ કે મારા ને તમારામાં કોઈ ફેર જ નથી,
हम्म। આજે હું અહીંયા આવ્યો છું, તમે મારા કરતા એક જ પગલું પાછળ છો. राइट. આટલી બધી ઉદારતાથી કીધું છે. हम्म. Generously, Dada said that you are only one step behind me. राइट. अब बोलो क्यों? क्योंकि उनको पता है ये जो ज्ञान मिला है वो ज्ञान से वो मेरे जैसे होने ही वाले हैं 100%. राइट. हम्म. और उन्होंने दावे के साथ किया कि यही लाइफ में आप मेरे जैसे हो सकते हो, लेकिन फिर बराबर. मेरे जैसे रहना पड़ेगा, बराबर. अलर्ट, विजिलेंट, प्रतिक्रमण करते रहने का है वो सब. लेकिन वो सब करते नहीं है, सो जाते हैं, बहुत खाना खा के आलस आ जाती है, प्रमाद सेवन करते हैं. फिर हम्म. क्या होगा? ख्याल में आया? हाँ हाँ. तो अलग है तो कंपैरिजन होगा, हम्म. लेकिन ट्रूली अलग है ही नहीं. राइट. तो हर पानी है ना, हम्म. हर पानी जो भी पानी है वो बर्फ हो सकता है कि नहीं? हाँ हाँ. अभी आप बर्फ हो गए और पानी को देख के मुंह बिगाड़ो हम्म. तो बात सही नहीं है ना. वो पानी को नहीं है. वातावरण मिलेगा, संजोग हम्म. मिलेगा तो वो भी बर्फ हो जाएगा ना. राइट. राइट. इसे समझ लेना है. तो फिर कंपैरिजन होगी नहीं, हरीफाई होगी नहीं, स्पर्धा होगी नहीं. ये स्पर्धा होने का कारण क्या है कि मैं बड़ा हूं, बराबर. और कोई बड़े होते हैं तो उसका बड़प्पन हमें स्वीकार नहीं होता. हम्म. મોટાપણું આપણને સ્વીકાર નહીં થાય. અને આમાં આપણે શું કહીએ, બધું જ ગંગાનું પાણી દરિયામાં જવાનું કે નહીં જવાનું? જવાનું જવાનું. જે આજે દરિયામાં છે, હમ. જે આજે વહી રહ્યું છે, અને હમ. જે આજે ટપકી રહેલું છે એના ઉદ્ભવ સ્થાન પર, રાઈટ. બધું દરિયામાં જવાનું છે. રાઈટ. પછી સરખામણી ક્યાં કરવાની? હમ. પછી સરખામણી નથી તો સ્પર્ધા ક્યાં કરવાની? રાઈટ. અને સ્પર્ધા નથી તો ટીકા શું કરવાની? હે આ હા. પાણી તો જો અહીંયા ખાબોચિયામાં ગંદુ થઈ ગયું, વાસ મારે. બરાબર. મોટો વરસાદ પડ્યો એટલે એ પાણી ત્યાંથી નીકળશે, હમ. પાણી ચોખ્ખું થઈ જશે. એટલે જગતને નિર્દોષ જોવાની દ્રષ્ટિ દાદાએ આપણને આપી. બરાબર. અને એ નિર્દોષ દ્રષ્ટિ એને શું કીધું? એ નિર્દોષ દ્રષ્ટિ નિર્મળ કરીને આખો પુરુષાર્થ કરવાનો છે. ત્યારે રાઈટ. પછી એ નિર્દોષ થયેલી દ્રષ્ટિ કેળવવાની છે, हम्म. એપ્લાય કરવાની છે. इसमें તો ये પછી बोल એ सकता है નિર્દોષ નહીં आप, થશે. सॉरी, आप હા, निर्दोष की बात कर रहे हैं, मैं ये बात कर सकता हूँ जो अभेद दृष्टि जो दादा ने बोला जाना ना, रियल दृष्टि में जो अपने अभेद है और रिलेटिव में खाली अपने जो भेद पढ़ रहे हैं, दादा की तो वो भी नहीं पढ़ता है, तो अभेद दृष्टि से ये सरकामणि चला जाएगा ना. हाँ, ये अभी दृष्टि जो शुद्धात्मा की, शुद्धात्मा के प्रकाश में आपको ये व्यवहार, ये प्रकृति समझ में आएगी कि किसी में कोई फर्क है ही नहीं. राइट. राइट. लेकिन मैं बोलता हूँ मेरे कैसे अच्छे बाल है, आपको बाल ही नहीं है, हम्म. ऐसा कोई बात करेगा? फिर जो बहनें होती है वो तो देखो हमारे इतने लंबे बाल है, आपके तो हम्म. बूढ़े है और उनका तो बिल्कुल गांजा है. राइट. समझ में आया? हाँ हाँ हाँ. एक आप बात आपने अच्छे बोल दिया बीच में, वो जो जो भी निंदा होता है ना, ज्यादा से ज्यादा अनुपस्थिति में होता है, एब्सेंस में होता है, सामने बोलने का ताकत भी नहीं रखता है, ऐसा भी होता है. ताकत का सवाल ही नहीं है. वो कैसे होगी? वो हो ही नहीं सकता ना, वो पीछे ही बोलेंगे और हम्म. करते रहेंगे बस निंदा निंदा. फिर जब ऐसा सत्संग सुनेंगे तो बिल्कुल जागृत हो जाते, अरे આ તો બહુ ખોટું થાય છે,
આવું ના થવું જોઈએ, દાદા મને માફ કરો, આ મારી ભૂલ હતી, तो ये कनेक्शन चालू हो जाता है। राइट राइट ये मान्यता को पूरा डिफ्यूज करने का बहुत बड़ा प्रोसेस है। राइट राइट तो मान्यता आज बाहर आई नहीं है और अंदर पड़ी है, वो हम्म बाहर आएगी तब पता चलेगा कि क्या और कैसी मान्यता है। राइट और वो ये मान्यता છે ને બીજા જોડે ભેદ પડાવે છે हाँ 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 અને ભેદની પાછળ પછી સ્પર્ધા કરાવે। મારામાં બે બે ગુણ વધારે હોય તો અંદર તમે લાડવો ખાયા કરો। राइट राइट I'm better than Deepakana, whatever it is. Let him have good hair, but still I am better than him. ऐसा करके होता है। राइट समझ में आया ना? तो ये फिर ये सब बंद हो जाता है। लेकिन ये हमें ये सत्संग का परिचय इसीलिए हमें चाहिए और वो हमें जागृत रखेगा और हम अच्छे से उसका परिणाम भुगत पाएंगे, बेनिफिट। राइट राइट जितना चारित्र में आया, जितना व्यवहार आदर्श हुआ, तो आदर्श व्यवहार से ऐसे ही लोगों को लाभ मिलेगा, क्योंकि लोग देख के सीखते हैं। बराबर right? ऐसा है। हम्म आप ये अनुपस्थिति में निंदा की जो बात किया ना, अनुपस्थिति में निंदा की बात किया, मैं थोड़ा लाइट मोड में एक दाखला दे रहा हूँ। एक एक्चुअली प्रैक्टिकली वो ये देखते हैं, जो महिला लोगों को किटी पार्टी होता है ना, तो उसमें वो जाने के बाद आके बोलते आज तो मजा नहीं है। तो पति ने पूछता है क्यों मजा नहीं है, बोले आज मतलब 100% प्रेजेंस था, कोई भी एक एब्सेंट होगा तो उसका ही उधर खिल्ली उड़ाएगा ना, तो बोला 100% प्रेजेंट था, उसके लिए आज मजा नहीं है। बराबर। इसीलिए ये सब है ना, इसीलिए ये 8वीं कलम है ना, प्रत्यक्ष अगर परोक्ष जीवंत अगर मृत्यु पामे हुए किसी भी जीव के प्रति ये जो अवर्णवाद अपराध अभिनय किया, करवाया या कर्ता के प्रति अनुमोदन किया, उसकी क्षमा चाहते हैं, ऐसा करेक्ट। राइट 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 एक्चुअली ज्यादा से ज्यादा उसी टाइम पे संभालने का है, सामने तो क्या बोलता है उतना होता नहीं है। जो दोष आपने बोला ना अभी, तो अनुपस्थिति में ही होता है, उसके लिए पीछे जो आप जो 8वां जो कलम है, 8 कलम है, वो बहुत इंपॉर्टेंस रखता है उसके लिए। अभी उसके ऊपर से पता चलता है कि दादा ने ये 9 कलमें देखकर हमारे जीवन व्यवहार को नापने के लिए कितना अच्छा थर्मोमीटर दे दिया। राइट 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 सही है कि गलत है, क्योंकि ये इतना कॉमन हो गया है, ऐसे ही बातें करना, निंदा करना, टीका टिप्पण करना, वो बहुत सामान्य हो गया है। वो भी बोला ना कि 100% प्रेजेंस में नहीं होता है वो। जब नहीं होते हैं, तब मजा आता है, ऐसा है। राइट बहुत सरस राइट। बहुत सरस बहुत सरस। जय जय सच्चिदानंद। सच्चिदानंद। अमी बेन, શાંતિ દાદા વેટ કરજો, આ લાઈનમાં છે તમે। દીપકાજી શાંતિ દાદા તેને લઈ લો ને। ઓકે ઓકે શાંતિ દાદા, તમને લાભ મળી ગયો, બોલો। તમારો અવાજ આવતો નથી। આ કઈ મશીન સરખું વાપરો ને, આ શું કરો છો તમે? એ હમણાતું નથી। અવાજ બોલો। આવ્યો ને અવાજ? જય સચ્ચિદાનંદ। फिर बराबर नहीं था हाँ, तो फिर બોલો બોલો બોલો। હા, હવે 5 નંબરની બુક, ઓકે 5 નંબર વાંધો નહીં, બોલો। जय सच्चिदानंद। સૂત્ર નંબર, અવાજ નથી આવતો? સૂત્ર નંબર બોલો। 4157। 4157। હા 57, 157। 4157। મારા ખ્યાલથી 157 તો નવામાં નહીં આવે।
ના ના એ તો 32 આ તો લખી જ છે. આ તો જૂની છે 41 વાંધો 57 નહીં, જોઈએ. પેલું કરવું હતું ને દાદા. આમ બોલો તમે ત્યાં સુધી. નહીં બેસતું. તે તાર તમે વાપરો. ના ના મારા બેસતું નહીં. ભલે વાત ભલે લાગે હમણાં તમને યાદ કરી પાછા હા, એક મિનિટ. હા, 4231 છે. 4231. ઓકે, 157. 4157 હા હા હા, મળી. બરાબર સાહેબ સાહેબ આપત સૂત્ર 4157. આ સ્પંદન કેમ થાય છે? ચંચળમાં પોતે તન્માયાકાર થાય છે, તેથી ચંચળ અને તન્માયાકાર થનાર એ બે જુદા છે. તન્માયાકાર થનાર છે એ સ્વભાવથી અચળ છે, અને આ ચંદુભાઈ સચર છે. તમે પોતે મૂળ સ્વરૂપે અચળ જ છો, અને આ વચ્ચે જે છે તે તમારું ઇગોઇઝમ છે. હવે બોલો દાદા. હવે આમ તો આત્મા તન્માયકાર થાય જ નહીં, એક વસ્તુ નક્કી છે. શું છે? પણ આત્મા કદી તન્માયકાર થતો નથી. કયો બરાબર? આત્મા? મૂળ આત્મા. હા, હવે તો આ આમાં ચંચળ ભાગ કોને કીધો? પૂતગલને હે? નામધારી એ બધો ચંચળ ભાગ. હા, એટલે શાંતિ દાદા. હા બરાબર. હવે બોલો. એ ચંચળ ભાગમાં તન્માયકાર થનાર ઇગોઇઝમ છે. હા, ઇગોઇઝમ છે એમ. હા, પણ ઇગોઇઝમ કયો ઇગોઇઝમ એ પણ સમજવાનું છે. જીવતો ઇગોઇઝમ નથી, એ હમણાં મરેલો ઇગોઇઝમ છે, જે મારાપણું કરાવે છે. ખબર પડી? એટલે મરેલો છે. ખબર પડી? હા એ મરેલો છે એ કયો? ડિસ્ચાર્જ ઇગોઇઝમ મારાપણા વાળો છે એમ. ચાર્જ ઇગોઇઝમ એટલે કરતા ભાવનો નથી. હા હા બરાબર. પણ હવે અહીંયા સમજો, અહીંયા જે દાદાએ કીધું છે, ભોગતા ભાવ એક કર્તા પદની ભ્રાંતિ છે. ભોગતા ભાવે કર્તા પદની ભ્રાંતિ છે. ભ્રાંતિ છે. હવે એ તો જેમને જ્ઞાન નથી તેમની વાત છે. હા એટલે ભોગતા ભાવ એ કર્તા પદની અજાગૃતિ છે, જ્ઞાન લીધેલા માટે. સમજાયું? ના ઉભા રહો. એક કર્તા ભાવની અજાગૃતિ. હા, અજાગૃતિ છે. એટલે દાખલા તરીકે, હા એટલે આપણે જોઈએ, આ જે સ્પંદન થાય છે, હા એ સ્પંદન જે થાય છે તે કોનામાં થાય છે? શાંતિદાદામાં થાય છે. બરાબર. નામધારીમાં બરાબર. નામધારી નહીં, શાંતિ શાંતિદાદામાં થાય દાદા. છે. હા હા, હવે શાંતિદાદાનો ભાગ સચર છે. હા તમે રાખો દાદા. હવે તમે પોતે મૂળ સ્વરૂપે અચળ હા છો. બરાબર. હા
અને આ વચ્ચે જે છે તે તમારું આ મારાપણા વાળો ઇગોઇઝમ છે. બરાબર. એ મારાપણાના લીધે શાંતિ દાદામાં હસ્તક્ષેપ થઈ જાય છે. બરાબર. હવે મૂળ સ્વરૂપે હસ્તક્ષેપ નથી થતો, અજાગ્રતના લીધે મારું મનાય છે. એટલે કીધું કે મારાપણાની ફાચર છે વચ્ચે, પોતાપણાની ફાચર છે. જે પોતે નથી એને પોતાનું મનાય છે. બરાબર. એટલે એને એમ શું કહેવાય કે જે અસર થાય છે શાંતિ દાદાને, હા એના કર્મના પરિણામની અસર તો આવે જ. હા બરાબર. જે મહાવીર ભગવાનથી બૂમ પડી ગયેલી ને જે બધું થયું હતું તે, હા પણ એમાં એ પોતે જાગ્રત રહેવાથી એ જે વસ્તુ ખેંચાતી હતી ને, હા જે આપણામાં ખેંચાય છે તે હા. એમનામાં ખેંચાતી નહોતી. સમજાયું? એટલે એ જુદા રે. હા, એ હા જુદા રે, કારણ કે એમને મારાપણાનો ઉકેલ લાવી દીધો હતો અને આ હિસાબ બાકી હતો. હા. એટલે સાંભળો દીપકાનંદજી, એમને તો સ્પષ્ટ આત્મા અને અનાત્મા છૂટું પડી જ ગયેલું હતું. કોને કોઈ જાતની કોને મહાવીર ભગવાનને. તમને છૂટું પડી જ ગયેલું છે. આપણને ઘડી જીવન પણ આપણે હજુ એટલું નહીં ને એમના જેટલું. એ જુદી વસ્તુ છે. એમના જેટલું જ છૂટું પડેલું છે, પણ એમને મારાપણું નહોતું અને આપણને મારાપણું છે. હવે ત્યાં આપણી જાગૃતિ એમને હોય તો પાછું છૂટું દેખાય. એમને મારાપણાનો ઉકેલ લાવી દીધો હતો, હા ત્યારે આપણે મારાપણાનો ઉકેલ લાવવાનો બાકી છે. દાદાએ મારાપણાનો ઉકેલ લાવી દીધો અને બહુ થોડુંક જ બાકી છે એમને, કે જે બહાર દેખાતું નથી. તો એ જે મારાપણું છે એ એકાકાર કરે છે. એ હા, હા. મારાપણું. હવે તમને દાખલો આપું. હા બાએ તમને કીધું એટલે શાંતિ હા દાદાને કીધું, હા. કે છે કે નથી કેતા? અરે ઘણું કે છે, બોલો તમે તારે. કઈ ઘણું હા. ચલો આ કપડો સાંભળો દીપકાનંદજી, ચલો અહીંયા આવો, કપડો સુકવવાનો છે. આપણે સત્સંગમાં બેહવું હોય ને એટલે કપડા મશીન માંથી કાઢી દીધા મી દેડો આપણે બે કઈ વાંધો નથી બા, એને કઈ વાંધો નથી. હા એ સંજોગ છે. પણ જ્યારે બા તમને કે આ કપડા સંકેલવા આવો, હા બરાબર. અંદરથી એમ થાય મને કીધું, એવું છે. મને કીધું. હા હા એટલે જે ઊભા થઈને જવાનું મને કીધું જ કેમ. એટલે જે મને કરીને જે મારાપણું અંદર ઊભું થાય છે ને, હા તે તમને એ ભોગવટો આ બાએ બોલાયા નથી, તમને તમારું વ્યવસ્થિત બોલાય. બરાબર. પણ આ કરતા મનાય છે, માટે એમના થકી આવતો ભોગવટો તમને ભોગતા ભાવ કરાવે છે. અસર કરે. હવે દીપકાનંદજી સાંભળો, આ તમે જે મને વાત ના કરી ને, સાહેબ વ્યવહારમાં એકદમ 100% સાચી વાત કરી. બરાબર. આનો જ અને ઉકેલ લાવવાનો છે. પણ આપણે આવ્યો ઉકેલ. હું તમને એ કહેવા માંગુ છું સાહેબ, શું પેલા આ જે તમે કીધું ને કે મને કીધું, મને ભોગવટો આવ્યો, એ પેલા થતું. હવે એક તલવાર થતું નથી, એમ મારું કેવું છે. તો પછી આ વસ્તુ લાગુ પડતી નથી. તો પછી તમારે હા તે બધું બરાબર ઇગોઇઝમ ના. રહ્યો. હા ઇગોઇઝમ રહ્યો છે મારાપણાનો, ત્યાં સુધી અસર થવાની. બરાબર. અને એ તો બા જ કહી આપશે. તમે ગમે તેટલું કહેતા કે મને નથી થતું, હા તો બા બરાબર. તરત કહું છું કપડા સંકેલવા આવો તો મોઢું પકડી જાય જ તમારું. ના ના નહીં લગી રે, હું નહીં બગાડતું, પેલા જ એવું થતું હતું.
પણ અમુક એટલે તો આમ એના એવું નથી બગડતું, પણ થોડું બગડે છે એમ કે. એ દીપકાનંદજી, દીપકાનંદજી, થોડું એ બગડે તો આપણે દેખીએ જ કે આ મોઢું બગડ્યું આમ. એટલે આ તો એક વાત સમજવાની છે કે હા, જ્યાં એ વાત અસર સાચી છે. થાય છે, એક હાથ ખરી સાચી. વાત, જ્યાં સાચી. અસર થાય છે ને, તો ત્યાં હા, આ બાબત કામ કરે છે, એ વાત સમજવાની છે. હા ખરી અને વાત, ખરી જ્યાં વાત. અસર હો. થતી નથી, હા, તો હા. તમને આ બાબત લાગુ પડતી નથી, તમે જાગ્રત હા છો. હા કર્યા જાગ્રત તમે. ના આપણે ને આપણે જ છે ને, કઈ જુદા છે. હા આપણે રીતે આપણે ને આપણે જે પછી તમે કર્યું ને આ મેં કર્યું એવું બધું હોય ને, ખ્યાલ આવ્યો? ના ના, નિમિત્ત તો હોય જ. હો. સરસ, હો. નિમિત્ત હોય. અને આ કેવું છે કે નિકાચિત કર્મ બાકી છે, હા, એટલે આપણે અંદર આવું કોઈ કેનારા આવે, હા દાદા કરી લો, હા અંદર ઊભું થાય, અને તરત આપણે જાગ્રત થઈ જઈએ, અને વાતને સ્વીકારી લઈએ, અને એનો ઉકેલ આવી જાય. હા બરાબર. બહુ બરોબર. સરસ સાહેબ. સરસ, હો. હા, એકદમ. જો એ વાર એકદમ. લાગે, એ હા, વાર લાગે, તો પછી સામેવાળાને ખબર પડે કે આ જો આમને ના ગમ્યું. એ તમે નવરા બેસેલા છો તો આવો ને જલ્દી, તો આપણે બંનેથી સત્સંગમાં બેસાય. હા એમ હા, કરીને ખરી વાત. વાત. એ સાચું હો. તમારું સત્સંગ આ સત્સંગ ખ્યાલ આવે આવે? ને એ મારી પણ કમ્પ્લીટ એટલે આ કરવી. રીતે અને પાછું કે જો હમણાં નહીં કરીએ તો પછી છેક 12 વાગ્યા પછી તો પછી જમવાનો ટાઈમ થઈ જાય, અને બીજી બધી ઉપાધિ શરૂ થઈ જાય, અને આ મારું કામ અધૂરું રહી જાય. ના ના, ખરી હા વાત છે. ખરી વાત હોય. આ ચોક્કસ આ વાત થાય કો. એટલે આ રીતે આપણે શું કહેવું, ચલો ને ફટાફટ હવે એમને સત્સંગમાં બેસવું છે ને મારે સત્સંગમાં બેસવું છે, તો આ ઉકેલી દઈએ. હા સરસ સરસ. એવું જ છે, અને વાહ. નહીં તો પછી બપોરના સોનલબેન આવે છે, એમને કહે છે કે હજી કપડાં સંકેલ્યા નથી, શું કરતા હતા? કઈ પણ એટલે અંદર અંદર ઊભું થાય, પછી એમને કરવું પડે, એટલે એમને બીજા કેટલા બધા કામ હોય, ને પાછું હા કદાચ જવાનું હોય, બીજું બધું હોય ને, એટલે હા, હા. હા ભાઈ હા, ભાઈ હા, ભાઈ હોય. ભાઈ હા. ભાઈ. એટલે સરસ. મુદ્દો સમજવાનો કે અસર ક્યારે થાય, તો કે ક્યાં વચ્ચેનો ઇગોઇઝમ ઊભો થાય ને આપણને જાગૃતિ નથી રહેતી, હા, ને એ જ છે. પોતાપણું તમને ખેંચી જાય, અને જાગૃત થાવ એટલે તરત તમને થઈ જાય કે ના, ભાઈ ક્યાં કર્યું છે, તો મારું વ્યવસ્થિત છે, ને એ અસર બેસી જાય, તરત શાંત થઈ જાય. બરાબર. બરોબર, હો, બહુ સરસ. બહુ સરસ, વાહ. બરાબર. દાદા હા, આવી તમે વાત કરો ને એટલે અમને કેટલો બધો પ્રોત્સાહન મળે સાહેબ. દાદાનું જ્ઞાન તો એ કેવું તો હોય તો આ બધી આપણે આવી આપણે રીતે છે ને, વાત સમજવાની હોય. ખાલી એટલું જ આપણે સમજવાનું કે આપણે ને આપણે જ છે, તેમાં કોણ કોને શું કરે. હા, હા. બરાબર. બસ આપણે કહીએ સાથે રહેજો ને સાથે રાખજો, કે જેથી બરાબર, કરીને એકબીજાને મદદરૂપ થઈને નીકળી જઈએ. કરેક્ટ. બરાબર. સરસ સરસ. અને એમાં ભાવ પણ સારો રહેશે. હો. ભાવ સારું રહે. બધું જ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. બોલો અમીબેન. ઇન્દ્રાબેન દીપકજી, રૂપના. ફેબ્રુઆરી 2026, પેજ નંબર 8. શું છે આ? અક્રમ વિજ્ઞાન. સોરી, દાદાવાણી. ફેબ્રુઆરી. પેજ 2026, પેજ નંબર પેજ 8. 8. ઓકે, એક મિનિટ. વ્યથિત કોણ, જાણનાર કોણ? રાઈટ સાઈડ પર નીચેનું હેડિંગ. સોરી, લેફ્ટ સાઈડ.
ઓકે. બોલો. અહીંયા વ્યથિત કોણ અને જાણનાર કોણમાં પ્રશ્નકર્તા જે પૂછે છે ને, પૂતગલને સુખ અને દુઃખની ઇફેક્ટ થતી હોય, ચંદુભાઈ રડતા હોય અને હું ચંદુભાઈને જોતો હોઉં, તો એ અનુભવથી જુદા કહેવાય કે શબ્દથી જુદા કહેવાય? તો અહીંયા આગળ દાદા એમ કે છે, હા બોલો. અનુભવથી. અનુભવથી ચંદુભાઈને અસર પેલી વાત થાય. અહીંયા જોવાનું, અહીંયા એક હા વાત શું કીધી, હા ચંદુભાઈ રડતા હોય અને હું જોતો ચંદુભાઈને જોતો હોઉં. આ વાત ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. જોતો હોઉં તો એ અનુભવથી છે. સમજાયું? સમજાયું? સમજાયું. હા હવે બોલો. તો એ અનુભવથી જુદા કહેવાય. દીપક આમાં થોડું બ્લર દેખાય છે, મને દેખાય છે બ્લર કે? હા એક મિનિટ ઉભા રહો ને, આવશે. હા એક મિનિટ થાંભા. ઓકે હવે દેખાશે. શું કીધું? અહીંયા સંભળાયું? હા બોલો. મને બ્લર દેખાય છે હજી. હવે નહીં, હવે તો સરખું દેખાવું જોઈએ. એવું? મારા આમાં મિસ્ટેક હશે. અનુભવથી ચંદુભાઈને અસર થાય. હું મારા આમાંથી વાંચું છું. અનુભવથી ચંદુભાઈને અસર થાય એ કચાશ છે, મંદતા છે. મંદતા જે છે ચંદુભાઈની, તે ડિસ્ચાર્જ રૂપે છે, અને ડિસ્ચાર્જ તો કોઈને છૂટકો જ ના થાય ને. તો અહીંયા ચંદુભાઈને કચાશ છે એ અસર થાય છે, એ કચાશ પણ કીધું છે દાદાએ પાછું. હવે એનો મતલબ શું? હા એ શું કહીએ હા કે દાદાના જેવું સ્પષ્ટ વેદન હોય, આપણે કહીએ ચંદુભાઈ રડતા હોય, રડે ક્યારે? હા એને દુઃખ લાગે, ઇફેક્ટ થાય, અસર થાય. અસરમાં આવેલા હોય તો. હા અસરમાં આવેલો હોય તો. એટલે દાદા શું કહે છે, દાદા અસરમાં આવતા જ નથી, કારણ કે એમને સ્પષ્ટ વેદન છે, એટલે જે પરિણામ છે હા એ એમને હવે આવતા જ નથી. પરિણામ જ આવતા એટલે નથી. અહીંયા કીધું ચંદુભાઈને અસર આવે છે એ કચાશ છે. ખબર પડી? હા પડી. હા હા એ શું કહીએ, એ નિકાચિત ભાગની અસર જે ચંદુભાઈને રડાવે છે, અસર કરાવે છે, કારણ કે આત્મા અસંગ આપેલો છે, અસંગ આત્મા આપેલો છે. કરેક્ટ. એના લીધે તમે એ આવેલી અસરને છૂટા રહીને જોઈ શકો છો. પણ એ જે અસર આવે છે ને, એ ચંદુભાઈ નું નિકાચિત કર્મ બાકી છે માટે. હા હા ખબર પડી? પડી. મહાવીર ભગવાન એવી કોઈ અસર નથી આવી, છતાં એમને આંખમાંથી આંસુ આયા ને ચીસ પણ પડી, કાનમાં નાખ્યું તે ને બધું. એ આગળ પણ આવશે એ આમાં જ. કેવી છે, એ પૌદ્ગલિક અસર છે. હા બોલો. તો આમાં મંદતા જે છે ચંદુભાઈની, મંદતા અને કચાશ, એમાં શું ફેર? મંદતા એટલે શું? એ જ કચાશ એટલે મંદતા, એટલે જાગૃતિની કચાશ. ઓકે. હા મંદતા જે છે ચંદુભાઈની, તે ડિસ્ચાર્જ રૂપે છે. ડિસ્ચાર્જ રૂપે છે એટલે એ અસર કમ્પલસરી છે, એવું ને? હા કમ્પલ્શનમાં છે એ અસર.
અને ડિસ્ચાર્જ તો કોઈને છૂટકો જ ના થાય ને. ઓકે, ખ્યાલ આવ્યો. અહીંયા આગળ કહે છે ભગવાન મહાવીરને અહીં બરું પેસી ગયું હતું. તે મોઢા પર એ જે 6-8 મહિના રહ્યું, તે મોઢા ઉપર શું રહેતું હશે? ભગવાનને વ્યથિત રહેતા હતા. પછી ફરી થોડું રિવાઇઝ કરાવો ને. વ્યથિત એટલે શું શું હતું? અરે વ્યથા વ્યથા અસર દેખાય એમ. ઓકે, મોઢા પર એ બધી અસરો દેખાતી હતી. હા, એટલા વ્યથિત, પરથી તો કોઈને ખબર પડી કે કઈ છે ભગવાનને આમ કંઈક તો છે આવું એમને. હા હોતું નથી. હા, કે એમના મુખ પરથી કેમ બધું નૂર વયું ગયું એમ એમનું. એ જવા દો ને, આપણે કશું બોલવાનું નહીં આવું બધું. દર્દ થાય એટલે વ્યથિત આવું બધું રહે ને. બોલવાનું નહીં, એ સમજાયું નહીં. હા, એવું ના મુખ બોલાય ભગવાન જતું રહ્યું માટે. ને એ બધું બોલો હા એટલે પછી સર્વજ્ઞ પુરુષ માટે એવા કોઈ વિશેષણ વાપરવા નહીં આપણે. હા, સોરી, ના વપરાય. અહીંયા પ્રશ્ન કરતા એમ કે છે દર્દ થાય એટલે વ્યથિત રહે ને, તેથી કઈ કર્મ ચોંટી પડ્યું અને તોય ઉકેલ આવ્યો. કર્મ ચોંટી ના પડે પણ ઉકેલ આવ્યો, નિવારણ થઈ ગયું એમને. એટલે આપણે જે અસર થાય છે એમાં ખાલી કચાશ ના લીધે કર્મ નથી ચોંટતું, ખાલી એટલું કહેવા માંગે છે દાદા. એટલે ચોંટતું નથી, પણ આપણું એવું થતું નથી. આપણા મન વાણી કાયા બગડે છે. અહીંયા ભગવાનનો મન વાણી કાયા બગડતા દેખાયા. બગડતા એટલે સામાને દોષિત જોયા ને એવું બધું થાય છે. થયું તું એમને? ના, એમને નહોતું થયું. હા, અત્યારે આપણને થાય છે કે પેલા હજી હમ એવું બોલે છે, આમ કરે છે, મારી જોડે આવું કર્યું, મને ના હમ ગમ્યું. હા, બોલો હવે આગળ. કારણ કે પોતે વ્યથિત નથી, દેહ વ્યથિત છે. એવી રીતે તમે પોતે ક્રોધ, માન, માયા, લોભ કશાયમાં નથી. એ આ પૂતગલ છે. પૂતગલનો તો નિવેડો આવી જાય છે. એનો નિકાલ થવો જ જોઈએ. એનાથી કંટાળવાનું ના હોવું જોઈએ. અહીંયા સમજાવો. આવું એ થાય ને પૂતગલથી. એટલે હા. અંદર અંદર શું થાય હમ કે અંદરથી તમને કે હજુ બધું આવું બધું આવ્યા કરે છે, કઈ મજા નથી હમ આવતી. એવું બધું નથી હા થતું. હા હા હમ કોઈ પણ આવું કોઈ વ્યક્તિ પણ કરે તો એમના પ્રત્યે અભાવ રહે. એમનાથી કંટાળે કે એ આવવાના છે, મારે નથી આવવું. એટલે એવું કરેક્ટ. કંઈ પણ આપણા તરફથી રિએક્શન આવે. રિએક્શન. હા. બરાબર. આપણે ગ્રાહક શેના છીએ એટલું જોવું. શેના ગ્રાહક છીએ? આત્માના. હા, શુદ્ધાત્માના ગ્રાહક. તેમ છતાં પૂતગલ જોવામાં વાંધો નથી. પૂતગલ એટલે પૂતગલ. હા, અહીંયા વાંધો નથી એમ કહેવામાં શું છૂટ આપી છે દાદા? વાંધાનું ક્યાં આવ્યું? દાદાશ્રી, હા, શુદ્ધાત્માના ગ્રાહક, તેમ છતાં પૂતગલ જોવામાં એટલે વાંધો આપણે નથી. શું કહીએ કે આ જે થયું ને તે પૂતગલના પરિણામ છે, મારા પરિણામ નથી. એટલે કે પૂતગલ એટલે પૂતગલ, કારણ કે આપણે પૂતગલના ગ્રાહક નથી રહ્યા હવે. એટલે આ બન્યું તે મારામાં નથી બન્યું, પૂતગલમાં બન્યું છે એમ કરીને પોતે જુદા રહે. કરેક્ટ. એટલે કે તેમ છતાં આ પૂતગલ જોવામાં વાંધો નથી. પૂતગલ એટલે હા. પૂતગલ આવું જ હોય. ખબર પડી? હા, પડી. બરાબર. આ ક્લિયર થઈ ગયું. હવે એમાં એ જ બુકમાં પેજ નંબર 4 પર એક મિનિટ. નહીં, 4 નહીં, 1 મિનિટ. ક્યાં ગયું? એ મેં નોટ કર્યું હતું.
અહીંયા જે પેલી વાત આપેલી છે ને, જો દેખાય છે પૂતગલ ડિસ્ચાર્જ પૂતગલમાં એકતા ત્યાં લખો. એકતા એટલે મારું માનવું ત્યાં લખો. હા. મને કેમ આવું થયું, મારી જોડે કયું કેમ આવું કયું થયું. કયું પેજ કહો છો? આ દેખાતું નથી હમણાં આવ્યું છે તમારા સામે પહેલું પેજ, એટલે હા, ત્યાંના ડિસ્ચાર્જ પ્રમાણમાં પૂતગલમાં એકતા ત્યાં લખો. હા હા હા. 4 પેજ 4 તમારા. હા, શુદ્ધાત્માને પૂરણ ગલન. હું એવું હા, જાણતો શુદ્ધાત્મા જો ને પૂરણ ગલન એટલે શુદ્ધાત્મા અને પૂરણ ગલન. હા, અહીંયા ને આપ્યું છે. વાંધો નહીં, એ તો સમજી જવાનું. હા, એ તો સમજી જવાનું. પ્રશ્ન કરતા હું એવું જોતો, દીપંગાજી આ પેલા ક્લિયર હતું, જો હવે બ્લર થઈ ગયું. મને એ જેવું દેખાય તમારા કે બીજા મહાત્માઓને પણ એવું આવતું હશે, ખબર નહીં. તમારે ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ હશે એટલે. અચ્છા, અચ્છા, ઉભા રહો, હું છે ને એને મોટું કરું તો તો હું કદાચ મારા આવશે, આમાં પણ હવે આવ્યું મોટું. હા હવે આવ્યું. હા, હવે ક્લિયર આવ્યું એકદમ. એ એટલે પેલું રિઝોલ્યુશન ના લીધે. ઓકે. પ્રશ્ન કરતા અહીંયા કે છે, હું એવું જોતો આવ્યો છું કે દરેક વસ્તુમાં મને અબજશ જ મળ્યા કરે છે. હવે જશ મળે એવું કરવું છે, અબજશ નથી ગમતો. દાદા કે હવે જશ મળે એવું કરવું છે, અબજશ નથી ગમતો. પ્રશ્ન કરતા ના ગમે. તો દાદાશ્રી કહે છે, અત્યાર સુધી જે પૂરણ કરેલું હતું ને તે ગલન થયું, એ ગલન અબજશ આપીને ગયું, એટલે પૂરણ કરતા તમને આવડ્યું નથી. પહેલા પૂરણ કરતી વખતે શું ખરીદી કરવી એ આવડી નથી, તેનો આ માર ખાધો છે. અત્યારે જશ મળે તે જોયા કરો, અબજશ મળે તે જોયા કરો, કારણ કે જશ અબજશ બેવ પૂતગલ છે. પૂરણ ગલન છે એ પૂતગલ સમજવા જેવો શબ્દ છે. એટલે અહીંયા એટલે એને શું કહીએ, બોલો શું કહેતા હતા? હા, આપ જ સમજાવો ને. અહીંયા ગલનમાં જે એનો મતલબ સમજ આપી છે એ સમજાવો. એક મિનિટ, ત્યાં ગલનમાં એટલે આમાં શું છે કે આ જે આખી પ્રક્રિયા જે બધી બને છે જસ કે અબજસ ની, સારું કે ખરાબ ની, હા એ જેવું પૂરણ થયેલું એવું ગલન થાય છે, પણ એ જે છે તે પૂરણ ગલન નો ભાગ છે ત્યાં છે, તમારામાં નથી. હા, ખબર બરાબર, પડી? પૂતગલમાં છે. હા હા હા, એ પૂતગલમાં છે. એટલે એમ કે જે જસ મળે તે જોયા કરો, અબજસ મળે તે જોયા કરો, કારણ કે જસ અબજસ બે પૂતગલ છે, આત્મા નથી, પૂરણ ગલન છે. એ પૂતગલ સમજવા જેવો શબ્દ છે. એટલે જેમાં પુરાય છે ને ખાલી થાય છે એવું એ છે. કરેક્ટ. એટલા માટે વચન કાયાનો વ્યય થનાર છે, હું અવ્યય છું. એટલે જેમાં ભરાવાનું પણ થાય છે ને ખાલી થવાનું એ થાય છે. હા. શું છે આ પૂતગલ? હમ. ખ્યાલ આવ્યો? રાઈટ. એટલે હા એ પણ થાય તો પછી એની અસર ના થાય કે એને તરત ઓળખી લઈએ કે આ મારા ક્ષેત્રમાં થયું નથી, હા, ઉદ્ગલ ક્ષેત્રમાં થયું છે, જેનો સ્વભાવ એવો છે. જેનો સ્વભાવ પૂરણ એવો છે. ગલનનો સ્વભાવ છે. એટલે પૂરાયેલું તે ગલન થાય છે અબજસ રૂપે. ત્યાર સુધી જે પૂરણ કરેલું હતું તે ગલન થયું, એ ગલન અબજસ આપીને ગયું, એટલે પૂરણ કરતા તમે આવડ્યું નથી, પૂરણ કરતા આવડ્યું નહોતું. એટલે પોતાની સમજણે એવું કર્યું. એટલે પહેલા હમ પૂરણ કરતી વખતે શું ખરીદી કરવી એ આવડી જ નથી, તેનો આ માર ખાધો આજે અત્યારે. કરેક્ટ. બરાબર. એટલે આ પૂતગલના જ ભાગમાં છે, અને ત્યાં તારણ કાઢી જોવાનું કે આ પેલાનું જ અત્યારે એવું આપીને આવ્યા છે. હા, એટલે અત્યારે વિકલન થાય છે. હમણાં તમારામાં કશું થતું નથી, પણ કશું આ થતું જ જેટલું નથી, નવું કશું થતું જ નથી. હા મારું કરીને જે થાય છે ને હા તેની અસર છે આ મને કરીને. મને હમ. બરાબર. હા, એમાં છે બીજા કોઈ મહાત્માનો પ્રશ્ન?
છે. એમાં ઓકે ને તો 7 નંબર પર એક પેરેગ્રાફ લેવાનું હતું, મને કેમ આમ એ ડકો. એ આપણે અમને લઈએ પેલા. હા હા લઈ લો. હા ઇન્દ્રજી, જય સच्चिदानंद अनम्यूट करिए. जय सच्चिदानंद दीपानंद जी, जय जय सच्चिदानंद सच्चिदानंद, सभी महात्माओं को। एक तो बोलिए. ये पूछा था, एक तो भूल ही गई। वो जो सूत्र में था ना, शांति दादा ने पूछा था सूत्र में ले आता हूँ अभी, एक मिनट. हर समय अलग रहना चाहिए, ये मैं तो अलग रहता हूँ, मुझे ऐसी समझ में आया वो गुजराती में कि ये तो एक कि मेरे को एक कहा। एक मिनट रुक जाइए. ओके, हाँ अब बोलिए. इसी के बारे में समझना है, ये क्या कि मेरे को कहा, ऐसे कहा, ये इस चीज से अलग ऐसा रहे है ना, वो। डॉक्टर साहब ने आपको कुछ कहा, हम्म डॉक्टर साहब ने आपको कुछ कहा, हम्म आपको यानी इंदिरा बहन को कहा, हम्म ठीक है. ठीक। हाँ, तो आपके अंदर ऐसा हो गया, मुझे कहा. तो रहता ये है। जो चंचल चंचल भाग है इंदिरा बहन का, हम्म उनको डॉक्टर साहब ने कहा. हम्म वो डॉक्टर साहब का चंचल भाग ने इंदिरा बहन के चंचल भाग को कहा. हम्म उसमें शुद्धात्मा दोनों में आता नहीं है. बोले क्यों आता नहीं है? कहा? वो बोले शुद्धात्मा आगे आता का नहीं है? व्यवस्थित था, क्या आगे का कहा? अच्छा, व्यवस्थित के शुद्धात्मा हिसाब नहीं से. आता। समझ गई क्या समझ गई, वो बताया? शुद्धात्मा बीच में नहीं आता, उसका कोई लेना देना नहीं, मतलब क्या है? शुद्धात्मा का कोई वो नहीं है उसमें, शुद्धात्मा नहीं आता। हाँ, लेकिन असर क्यों होती है? क्योंकि ऐसा लगता है मुझे कहा, ऐसी हम्म वाणी निकलती है अपनी. हम्म तो वो वाणी निकलने के कारण हमें समझ में नहीं आता है हम्म कि ये जब मुझे कहते हैं तो वो मैं नहीं हूँ. हम्म ख्याल में आया? हम्म ख्याल में आया? आया आया, समझ में आया? समझ में आया। हाँ, तो अच्छा क्या उस बताया? टाइम, हाँ, हाँ, बोलिए बोलिए. उस टाइम हमको नहीं रहता, उस टाइम तो बिल्कुल हम यही कह सोचते हैं कि मेरे को कह रहे हैं, ऐसा कहा। बाद में तो लेकिन समझ लो. बाद में हम अगर ज्ञान में आते हैं तो क्या नहीं है, उनकी प्रकृति नहीं है और मेरी प्रकृति, उसका हिसाब था, उन्होंने इसको कहा है, इंदिरा को कहा है, मैं इससे अलग हूँ, तो वो ठीक हो जा सही हो जाता है। हेलो, क्या हुआ? आवाज नहीं आ रही क्या? पता नहीं क्या हुआ। हेलो, पता नहीं क्या हुआ। हेलो, आवाज आ रही है क्या? अमी बहन आपको आ रही है? पता नहीं क्या हुआ। बंद कर दूं? बंद कर दूं? जय सच्चिदानंद. जय जितना सच्चिदानंद। सुनाई देता है, सुनाई देता है ना अभी? हाँ अभी क्या आ रहा है। बताया? हाँ, अब बताऊं, दोबारा से बताऊं? ना बताता हूँ, एक मिनट. हम्म, राइट, हाँ. क्या बताया?
नहीं, वो कि आपका तो जितना मैंने सुन आप लिया, अंदर से। आपका तो मैंने समझ हाँ लिया। लेकिन अब मैं ये हाँ कहना चाह रही हूँ कि जैसे हाँ उस टाइम बोलिए। उन्होंने कहा, आवाज आ रही है, हाँ उस टाइम उन्होंने हाँ कहा, इंदिरा, मैंने मान लिया कि मेरे को कहा है, मेरे से ऐसे कहा है। लेकिन बाद में हमको हाँ जागृति आती है कि हाँ नहीं, ये तो इंदिरा को कहा, इंदिरा का हिसाब था, मैं तो इससे अलग करेक्ट, हूँ। सही है। तो ये बाद में आती है तो सही हो गया। हाँ लेकिन ऐसा है ना, हाँ। जब आप रसोई करते हैं हम्म। तब कुछ ना कुछ गिरता रहता है, तो हम्म। कुछ 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 तो आप उठा के तुरंत सफाई कर देते हो, हाँ हाँ। लेकिन जो रह जाता है उसको हम्म। बाद में पूरा साफ कर देते हैं ना। आखिर हम्म। में सफाई हो जानी चाहिए। अच्छा अच्छा, चाहे यानी वो। आखिर में अगर समझो आज परिस्थिति ऐसी कुछ हुई और वो कल पर आई, तो अच्छा अच्छा। आज आज आपने ठीक नहीं किया था उसको, लेकिन अगर आज आप ठीक कर देते हैं तो उसकी असर कल नहीं होगी। समझ में आया? अच्छा। तो तो दीपानंद ये जी, बाद ये में क्या होता है होता वो है गलत जैसे। नहीं है, बाद में हम्म। आखिर में हो जाता है ना, वो देखना है। अच्छा। आखिर हाँ में वो, हो जाना चाहिए। हाँ आखिर में ही होता है। जैसे कभी संयोग आया, उस संयोग में तो न तो शुद्धात्मा का याद रहता है, ना हिसाब याद रहता है, या फाइल आई है, ऐसा नहीं रहता, पूरा अज्ञानता ही रहती है। और वो बराबर दोनों तरफ ठीक से, है, वो ठीक है। उसका कोई प्रॉब्लम नहीं है, अच्छा। आखिर में हम्म। क्लियर हो जाना चाहिए। अच्छा। महत्व इसी का है। बस ठीक। और दूसरा क्या है, देखो जैसे मेरा, ऐसा क्या है। हम्म, हाँ बोलिए। कि जैसा मेरा, मैं अपना बता रही हूँ कि जैसे मेरे को कहा किसी ने, या कोई भी अपशब्द कहा, तो मैं ऐसे कहती हूँ कि नहीं, ये इंदिरा का हिसाब था, और जो ये इसने ये कहने वाला नहीं है, ये तो संयोग है, और व्यवस्थित ने भेजा है। लेकिन ये सब करने के बाद भी असर तो होती है इंदिरा को। यानी आपने दादा के ज्ञान से बात कही अपने आप को, हम्म। लेकिन अभी बुद्धि ने उसका स्वीकार किया नहीं है। बुद्धि अभी तर्क करके बैठी है, लेकिन ऐसा किया क्यों। हम्म। तो बुद्धि के साथ फिर ध्यान क्या में आया? करना चाहिए? तो बुद्धि को समाधान देना चाहिए कि आपकी बात सही है, लेकिन वो करने वाले नहीं है। वो अच्छा। जो किया उन्होंने, वो आपके व्यवस्थित ने करवाया। या ऐसा भी कह सकते हैं कि अभी हमें ज्ञान पे पूरा दृढ़ पक्का विश्वास, नहीं या ऐसा नहीं, ऐसा नहीं। नहीं नहीं नहीं, नहीं, वो नेगेटिव बात नहीं करने की, अच्छा अच्छा। क्योंकि वो नेगेटिविटी से अंदर नेगेटिव असर होगी। अच्छा। उसकी जरूरत नहीं है। कहीं उसकी ऐसा जरूरत नहीं है, कई अभी बार देखो। आता है कि मैं समझी नहीं क्या हुआ, मैं नहीं प्रक्रिया में नहीं, नहीं ऐसा कुछ नहीं है। समझी। ऐसा अच्छा। कुछ नहीं है, ऐसा है ना हम्म। कि आपको किसी ने धक्का मारा, आप गिर गए, हम्म। उसका धक्के मतलब का क्या नहीं। है? आप कमजोर है ऐसा बोलेंगे? नहीं, आपको जितना सशक्त होना चाहिए उतना हुए नहीं है, अभी और सशक्त होना है। ठीक। तो वो पॉजिटिव है। लेकिन अगर आप बोलेंगे कि मैं बहुत कमजोर हूँ इसलिए मैं नहीं गिर नहीं, ठीक। गई, तो वो हम्म। नेगेटिविटी से और भी नेगेटिव होगा। अच्छा अच्छा। लेकिन अगर बस, आप बोलेंगे कि नहीं, मुझे अभी और मैं इतना पक्का बिल्कुल होना चाहिए, सशक्त पक्का हुई हो। नहीं हूँ, और सशक्त होना चाहिए। हम्म। ठीक। ठीक। फिर गई आवाज, ये समझ में आया? बीच में आवाज चली गई थी दीपानंद जी, क्या बताया? आवाज चली गई थी हाँ, बीच में। लेकिन ये समझ में आया। हाँ, ये समझ में आया। दूसरा क्वेश्चन है ये, जो पहले ये सुधीर भाई से बात हुई थी निंदा पे, कि निंदा, निंदा किसको कहते हैं? जैसे किसी ने मुझे वो शब्द कहे और उसकी अनुपस्थिति में मैं वो ही
हेलो। बोलिए। हाँ, अब आ रही है आवाज। हाँ जैसे वो, हाँ, क्या? मैं ये बताना चाह रही हूँ, जैसे वो पहले शुरू में सुधीर भाई से बात हुई थी ना, निंदा पहले गुजराती में हुई थी वो निंदा की बात, फिर सुधीर भाई ने हिंदी में बताया कि हमें निंदा का जो भी बताया, लेकिन मैं ये कहना चाह रही, निंदा किसको कहते हैं? इसे निंदा कहते हैं जैसे मेरे को किसी ने बैक अपशब्द बैक कहा। टॉकिंग बोलते हैं ना, बैक टॉकिंग। डॉक्टर साहब घर में नहीं होते तब दूसरों के साथ डॉक्टर की बात करना। हाँ, जैसे वो नहीं है मेरे कोई को, मेरी आप कोई सुनो एक, तीसरे व्यक्ति की कोई तीसरे व्यक्ति की बात उनकी अनुपस्थिति में करना, और वो भी चाहे टीका वो सही टिप्पण बात हो, करना। मतलब वो सही बात हो तब भी अनुपस्थिति में नहीं करनी। सही सही कहकर आप उनको दोषी देखते हैं, और ऊपर से ये कहते हैं कि आपने सही बात की, नहीं, लेकिन दादा ने तो सबको जैसे, निर्दोष कहा है। नहीं, मैं जैसे आपको बता रही हूँ उदाहरण देके, जैसे मेरे को किसी बेटे ने या बेटी ने गलत शब्द बोले, तो मैं जैसे मैं उनको अपने डॉक्टर साहब को बताती हूँ कि आज मेरे को सौरभ ने ऐसे कहा, ये शब्द कहा, मेरा अपमान किया, तो ये निंदा हो गई। एक मिनट, आपने क्यों कहा उनको? शिकायत की, हाँ। जानकारी दी। हम्म। अभी ये जो सौरभ ने आपको कहा, हम्म। वो आपका काम था, जो आपके लिए, आपका भुगतान के लिए था। लेकिन जब आप किसी और को बताते हैं, अच्छा। तो वो निस्वार्थ भाव से बताते हैं कि दोषी देख के बताते हैं? वो तो दोषी देख के ही बताते हैं शिकायत तो करते हैं मतलब। आपको है ना, एक ही बात है, सौरभ के सामने डॉक्टर साहब को बात करो कि आज सौरभ ने मुझे ऐसा कहा, मेरे साथ ऐसा सलूक किया। ठीक। वो नहीं करेंगे आप। अच्छा, जो भी कहना सामने कहो, मतलब पीछे नहीं कहो। ऐसा नहीं है, वो उसकी जरूरत भी नहीं है। तो अच्छा। लेकिन ऐसा क्या है, हम्म। वो अगर बात ही करनी है, सुलझाना है, परिस्थिति को सुलझाना है, तो बोल देने का, फिर एक बात करूं, आज जो आपने मेरे साथ ऐसा किया, हम पापा के साथ थोड़ी बात कर लेते हैं, आपने ऐसा क्यों कहा। सीधा हम्म। आक्षेप नहीं डालना है, अच्छा। लेकिन आप बोलो तो हम्म। ऐसा कहने के पीछे का कारण क्या था। तो बोला मम्मा आपने ऐसा किया था, वैसा किया था, इसीलिए मैं गुस्से में आकर ऐसा कहा। तो आप हम्म। बोलेंगे हाँ बात सही है, वो तो मेरी गलती ही थी। तो ठीक। बात सुलझ गई वही वही। ठीक। लेकिन अगर कुछ ऐसी परिस्थिति होती है, चलो हो गया, लेकिन पापा बोलेंगे बेटे ये आपकी मम्मा है, मम्मा के साथ ऐसे बात नहीं करना चाहिए, वो जो भी है उनसे गलतियां तो सबसे होती है, लेकिन इस तरह से नहीं बातें करते। समझ में आया? तो ये हम्म। बात पूरी समाधान से हो जाती है। समझ हम्म। में आया? समझ में आया। हाँ, तो मतलब इस तरह शिकायत से ही करते हैं हम, जब दोषी अगर दिखता है इसलिए कुछ शिकायत करते अनुपस्थिति में बात, हैं। समझ अगर गई मैं। उनके अनुपस्थिति में बात करते हैं तो वो टीका हो जाएगी। उपस्थिति में बात करके समाधान लाएंगे तो वो अच्छा है। ठीक। लेकिन हमको तो सिर्फ शिकायत ही करनी होती है, हम्म। क्योंकि वहां हमारी भी कुछ गलती होती है, वो हम बताते नहीं है, वो हम गुप्त रखते हैं। नहीं, गलत वो तो बात सही है, हम गुप्त आपने रखते उनको हैं। हाँ, सही है, आप सही बता आपने रहे उनको क्या कहा वो नहीं बताएंगे आप, लेकिन उन्होंने क्या बताया वो आप तुरंत बता देंगे। हैं। हम्म। यानी कहीं ना कहीं हमारी भी गलती होती है, लेकिन अगर हमको सुलझाना ही है तो फिर बात अलग हो जाती है, ये बताना है। ठीक। ध्यान में है ठीक है। ना? और जैसे अपनी गलती होती है तो गलती दिखाई देती है और प्रतिक्रमण कर लेते हैं, लेकिन आपने अच्छा। मतलब जैसे कोई गलती हुई हमसे या अंदर भाव बिगड़ा या कुछ अपशब्द मुंह से गए किसी के लिए, तो वो प्रतिक्रमण हम कर हम्म। लेते हैं, किसी को दुख हुआ हमारे से। हो लेकिन सकता है। आपने अभी कहा था कि और प्रमाद करते हैं, तो और भी कोई प्रतिक्रमण करने हैं क्या? और मतलब जो दिखाई नहीं देती उसका कैसे प्रतिक्रमण नहीं, करें? ऐसा नहीं है, जितना दिखाई देता है उतना ही प्रतिक्रमण करिए, जो नहीं दिखाई देता उसकी फिक्र मत करो। अच्छा। ठीक। ख्याल में ओके। आया ना? वो ठीक। जब दिखाई देगा तब प्रतिक्रमण करना होगा। अच्छा, अच्छा।
तो ठीक है, गलतियां तो शुरू से बहुत हुई हैं, वो दिखाई नहीं दे रही हैं, हुई हमें ऐसा लगता है। बात सही है, लेकिन जितनी दिखाई देती है, जितनी याद आती है, उसका प्रतिगमन करना है। याद ठीक नहीं आती है, दिखाई नहीं देती है, तो उसका फिक्र मत करो। ओके, कचरा देखेंगे तो उसको उठाएंगे ना, ठीक ठीक कचरा ही दिखाई नहीं दिया तो ऊपर से इसे झाड़ू मारते रहेंगे, तो वो बच्चे भी बोलेंगे मम्मा क्या करते हो, फर्श तो बिल्कुल साफ सुथरा है। समझ में आया? तो सही जब सही। दिखाई देता अच्छा, है तब उसका प्रतिगमन करना है। ओके। ख्याल में आया? हाँ, और एक ये और महात्मा प्रश्न आया बोलते हैं दादा से कि शक्ति मांगो। कैसी अच्छा, शक्ति मांगे? कि मुझे अपनी बोलो बोलो। गलतियां दिखाई दें बराबर। हाँ बराबर है, देखो, आप आपको गलती दिखाई दे, दादा दिखा दे और आप देख ले, ऐसी शक्ति मांगना। ठीक दादा है। दिखाएं और मुझे दिखाई दें, ऐसी शक्ति दो दादा। यही सच्चिदान, प्रतिगमन करने की शक्ति मांगना है। ठीक वो ठीक। जो महात्मा ने बताया ना बहन, वो उनको हम्म बोलो हम्म, आप। क्या मैंने बोला? आपको बता दिया, जो आवाज नहीं आई, अब की दोबारा से बता। प्रतिगमन प्रतिक्रमण करने की शक्ति दो, क्योंकि वो रह जाता है। ठीक ठीक, वो रह जाता है। ठीक, ठीक, ओके। जय सच्चिदानंद। यही सच्चिदान। शांति दादा बोलो। જય સચ્ચિદાનંદ. यही सच्चिदान। હવે આગળ ઉપર સત્સંગમાં આવ્યું ને કે ચંદુભાઈ રડતા હોય એને પણ જોનારો હું. બરાબર? અરે એ તો જોનારા છે, પણ રડ્યા કેમ? એમ નહીં. રડ્યા કેમ? એટલે મને સંજોગ એવો માર્યું આવ્યો. કરીને થયું, મને વાગ્યું કરીને થયું, ત્યારે થયું ને એવું. શું કીધું બે મારી? વસ્તુ છે, આપણે પોતાની જાતને તપાસવાની છે હા, કે એક સમય જાગૃતિ નથી રહેતી અને એની અસરમાં રડવું આવે છે, અને એ જ સ્વાભાવિક રડવાનું છે. બરાબર. જે મહાવીર ભગવાન સ્વાભાવિક રડતા હતા, કે સ્વાભાવિક એમને અસર થઈ એની હતી. પણ આ મને માર્યું, મને વાગ્યું કરીને જે આપણને થાય છે, હા, ત્યાં એ ભૂલ છે, પણ એને આપણે તરત જોઈ લઈએ છીએ. એટલે વચ્ચે gap જોવામાં શબ્દો કપાઈ ગયા. ખબર પડી. શબ્દો કપાઈ ગયા સાહેબ. અને ગેપ નહીં હોય તો બરાબર છે. હા, સમજાયું નહીં. શબ્દો બધા કપાઈ ગયા. કપાઈ. હમ. આ ઇન્ટરનેટ હમણાં આજે અમારું બરાબર નથી. 1 મિનિટ ઉભા રહો, જોઈએ આવ્યું કે. આપણે શું કહીએ કે શાંતિ દાદા બરાબર. બૂમ પાડી, એ બૂમ ક્યારે પાડે? દોષિત જોયા વગર કે દોષિત જોઈને? દોષિત જોઈને જ બૂમ પાડે. બરાબર. પણ તરત ખબર પડી ગઈ, હા, પાછળ પાછળ જ ખબર પડી ગઈ. એટલે તમે પછી ધીમે રહીને વાળી લો એને. બરાબર. બરાબર. ત્યારે ને ત્યારે જોવાયું હોય તો તમે એમને નિર્દોષ જોયા હોય તો પછી બૂમ પાડવાનું કારણ ક્યાં રહે? તો પછી અસર જ ના થાય એમ થયું ને. અસર ના થાય, પણ આ તો અસર થાય છે. અને એમાં હા, આપણા વાણી વ્યવહાર પડે છે, અને પછી આપણને જાગૃતિ આવે છે, ને પછી આપણે એને રિપેર કરીએ. બરાબર બરાબર. પડી ગયા પછી પડેલા નથી રહેતા, ઊભા થઈ જઈએ છે. બરાબર બરાબર. એમ. એટલે ઊભા થયા પણ પડ્યા કેવી રીતે? તો આટલો મોટો ધક્કો વાગ્યો એટલે પડી ગયા. આખરે એને ચોખ્ખું કરી દેવાનું, મુદ્દો એ છે. હા, આપણે પેલી લપ નથી કરવી કે મેં જોયું. અરે બાબા, જોયું તો કોણ ના પાડે છે? જોયું એને કહેવાય કે પછી ધીમે
પેલી લાંબી અસર ના થાય. તરત જ બંધ થઈ જવું જોઈએ અસર. બરાબર. થઈ જવું જોઈએ ને, આપણે જાગ્રત રહેવું. હા, તો પછી જાગ્રત રહીએ તો અસર ના થાય એમ થયું. બરાબર જાગ્રત ના, રહીએ તો. પૂતગલની અસર તો થાય ને. હા, બરાબર બરાબર. માન્યતાની અસર ના થાય, હા હા પણ પૂતગલ ને તો અસર થાય ને. હા, પૂતગલ ને આમાં બધું થાય. નાખ્યું મહાવીરભાઈ વર્તમાન સ્વામીને, તો હા પૂતગલ ને થયું. હા, પણ મહાવીર ને પણ ના થાય. પોતાને અસર, એમને કીધું ને, એમને વ્યથા નથી થઈ. બરાબર. વર્તમાન સ્વામી ને વ્યથા થઈ હતી પૂતગલ હા ને. હા, બરાબર. એટલું બધું સ્પષ્ટ છૂટું એ પડે. વ્યતીત થયા હતા, પોતે વ્યતીત નતા થયા. બરાબર. તો અહીંયા તો આપણને અંદર, હજી અંદર કેટલીક વખત થાય. હા મને હા થાય. મને કીધું, મને કર્યું, મારી જોડે હા હા, કર્યું, મારી જોડે બરાબર. થયું, એમ હા કરીને. હા, એટલે ત્યાં બરાબર. પછી જેને ખબર પડે એને સુધારી લેવાનું. હા હા, બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે બેન પછી નેક્સ્ટ ટાઈમ. હા, નેક્સ્ટ ટાઈમ લેશું દીપકાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંજય દાદા ત્રિમંત્ર ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉઝાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો. સૌ પાવપ્રણાશણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સર્વેશે. મંગલાણમ ચ સર્વેસીમ. અડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ સદાચાર્ય કીર્તન ભક્તિની આરતી રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી બગાજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.